જય શ્રી કૃષ્ણ. કેમ છો? હારું. If I lost in the fight, I always call mommy. મારે એક ખાલી એને બૂમ પાડવી પડે જેની એટલે ઈ મમ્મી મમ્મી કરતી મારે ગમે ત્યાંથી પોગી જાય. Jenny, what do you like more in Nayan? Nothing. क्यों किसी को હળદર. Harder. Harder. બોલો. એટલે ઈ તગાલોક બોલે થોડુંક ઈ હું કાંઈક બોલું કાંઈક ઈ ઇંગ્લિશ બોલે થોડુંક ગુજરાતી એને આવડી ગયું છે. એટલે બધું મિક્સ થઈ જાય એટલે હું થોડુંક સમજી જાઉં છું. Actually, they don't believe my friends and even my family that I have a boyfriend. એનું સોલ જે છે એકદમ પ્યોર છે. એટલે મેં શું છે કે હું જ્યારે સેકન્ડ ટાઈમ એના ઘરે ગયો ને ત્યારે મેં એના ઘરે ગુલાબ જામુન બનાવ્યા હતા. Jenny, how much money do you earn from videos right now you're making? Millions. પસંદ હોય તો અમને કાંઈ વાંધો નથી પણ એને આપણે ઇન્ડિયા લઈ જવી હોય તો આવશે. તો 2 મહિના થાય તો મળવા જવાનું નામ લે. એટલે એના પપ્પાને હજી હું ક્યારેય મળ્યો નથી. અને એના પપ્પાની એવું નથી. લોકો અત્યારે એવું બધું બહુ જોવે, ઇક્વાલિટી આ છે તે છે 50-50. હું આ વસ્તુમાં સાચું કહું તો માનતો જ નથી. મને એવું છે કે આપણું જે કલ્ચર છે ને એને પ્રમોટ કરવું છે. ગુજરાતી કલ્ચરને પ્રમોટ કરવાથી એક શું છે કે લોકો સંકળાયેલા રહે આપણા કલ્ચર સાથે. એ તમે કન્ટેન્ટ માટે કરો છો. આ બિચારી છોકરીનું તો વિચારો, તમે એની પાસે પરમિશન લીધી, તમે એને પૂછ્યું? વિડીયોમાં હું એને કહું ને આપણે આ વિડીયો બનાવો છે તો એમ કે આજે નહીં કાલે કરીએ, એ ડિપ્રેસ થઈ જાય. કેમ છો માસી? બસ બહુ મજામાં છે ઈ. ઓલ ગુડ? હા બધું. મેં તમારું છેલ્લું રીલ જોયું, તમે નવું ઘર લીધું હા લીધું. અને ઘરમાં બધું તૈયારી વૈયારી જે બધું હતું બધું ફિક્સ કરવાનું થઈ ગયું બધું? હા કલર થોડો કર્યો છે બધું થઈ ગયું. હજી બાકી છે હા કલર? 2 દિન કામ રહ્યું. ઓકે ઓકે. એટલે હમણાં સાસુ વહુ બંને એમાં બિઝી હશો, બધું હા. સેટઅપમાં ને એમાં. રોજ સફાઈ કરીએ કાજે ની. હા. એટલે જેની હેલ્પ કરાવે છે તેમાં? હા બહુ. શું વાત છે! જેવું રીલમાં અમે જોઈએ છીએ તેવું હા, હકીકતમાં હા. છે. ઓકે. તો પહેલો ક્વેશ્ચન મારો એ જ છે કે આપણે ગુજરાતી કલ્ચરમાં કેવું હોય છે કે સાસુ અને વહુના કોમનલી આપણને ઝઘડા જોવા મળતા હોય છે. હા એટલે લગ્ન થાય હા અને આ 10-15 દિવસ અથવા તો 6 મહિના વર્ષ દિવસ થોડુંક આમ સારું ચાલે, પછી આમ થોડાક ફાઇટ ને એવું ચાલુ થઈ જાય હા ધીરે ઈ ધીરે. થોડુંક થઈ જાય પણ અમારે નથી વાંધો આવ્યો હજી. તમારે, મારો સવાલ જ ઈ હતો કે તમારે તકલીફ પડે છે કે નહીં એમ? નહીં હજી નથી વાંધો આવ્યો કાજે ની. હા. અમારે થારા મારું હજી હાલે છે ભગવાનની ને તમારી બધાની દયા. હજી એટલે કોઈ દિવસ મતલબ ફાઇટ જ નથી થઈ નહીં, હજી કોઈ કાંઈ પણ બાબત ઉપર? નહીં અમારે 1 વર્ષ દી થઈ જાય. ઓકે આવડી અસાટી બિઝનેસ થી ઓકે. ઇન્ડિયા આવ્યા. હા. કાજે Are ની you one year talking done now? about if we are fighting or we have clash, something like that? હા યા. No, actually, she's not doing, what do you call this one? She's not scolding me. ઓકે Instead, she's doing correction. Do Okay. this one properly. Then Okay. if something like she's mad, she go to Nayan. Okay. And she will scold Nayan instead than me. ઓકે Then ઓકે Nayan will stay in the middle. ઓકે Then Nayan will just talk to me, then talk to mommy. ઓકે. That's how it is. આંટી આ તમે કઈ રીતે મતલબ એડજસ્ટ કરો છો કે વાતચીત કઈ રીતે કરો છો, કામકાજનું સેટલમેન્ટ ને બધું કઈ રીતે થાય છે? એમાં એમ છે ભાઈ જો કે અમે ફિલિપિન્સ ગયા એટલે અમારા કામવાળા હતા એટલે મને થોડુંક તગાલોક શીખવાડી દીધું છે. ઓકે એટલે એ તગાલોક બોલે થોડુંક ઈ હું કાંઈક બોલું કાંઈક ઈ ઇંગ્લિશ બોલે થોડુંક ગુજરાતી એને આવડી ગયું છે. ફિલિપાઈન્સની ભાષા હા. તગાલક. હા ઓકે એટલે બધું મિક્સ થઈ જાય એટલે હું થોડુંક સમજી જાઉં છું આમ. અચ્છા. અમુક નો સમજુ તો નહીં ને કહું ને બાકી તો સમજી જાઉં છું બધું. બધું સમજી હા, જાવ એમ. ઈ તમારી ભાષા કઈ રીતે સમજી જાય? ઈ સમજી જાય છે હવે હું અડધું તગાલોક બોલું અડધું ઇંગ્લિશ બોલું એટલે એને અચ્છા. આવડી જાય છે. ઓકે. એટલે આમાં કેવું છે હા બેયનું હાલે છે ત્યારે. સાસુ વહુનું ઘરની અંદર હસબન્ડ વાઈફનું ઓછું જામે ને થોડુંક તો ચાલે, પણ સાસુ વહુનું થોડુંક આમ હા. મેળ મેળાપ વધારે હોવો જોઈએ સારો. અત્યારે તમારે બહુ સારું છે. કારણ કે સૌથી વધારે સાસુ ને વહુને સાથે હા. રહેવાનું હોય ઘરમાં. મારે એક ખાલી એને બૂમ પાડવી પડે જેની એટલે ઈ મમ્મી મમ્મી કરતી મારે ગમે ત્યાંથી પોગી જાય. હા અત્યારે ગમે ઈ કામ હોય નહીં. અત્યારે ગુજરાતમાં એક જ વસ્તુ ચાલે હા. સૌથી વધારે, એ છે હા મમ્મી મમ્મી. વગર ન રહીએ કે. તો એક ક્વેશ્ચન તેવો બી હતો કે નયને લવ મેરેજ કરેલા છે, હા ફોરેનર છે છોકરી,
તો આપણા ગુજરાતી કલ્ચરમાં એક મેઇન વસ્તુ એવી છે કે છોકરાની એક ઉંમર થાય અથવા તો કોલેજમાં જાય અને જો કોઈ છોકરી ગમે તો એક સમય એવો આવે કે ઘરે કેવું પડે કે કેવું પડે. મમ્મી પપ્પા મને આ છોકરી ગમે છે તો મારે હવે આની સાથે લગ્ન કરવા છે. તો એક સમયે તમને બી નયને કીધું હશે કે મમ્મી મારે એક છોકરી મને ગમે છે, હું અહીં ફિલિપાઇન્સ આવેલો છું. તો તમને જ્યારે કીધું નયને ત્યારે તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું? નયનને તમે શું કહેલું? એમાં અમે ગયા ફિલિપાઇન્સ તો એને પપ્પા હારે વાત કરેલી કે મારે આવું છે પપ્પા એમ. તેને પપ્પાએ કીધું એ જે હોય અમે ત્યાં તો આવીએ જ છીએ, પણ મને ખબર નહોતી. પણ એ ફોનમાં એ વાત કરતા હતા પણ મેં ક્યારેક થોડું સાંભળેલું એવું. એટલે એના પપ્પાને એને પેલા કહી હા, દીધેલું. કીધેલું. પણ હું ત્યાં ગઈ એટલે એ જેની તેડાવી એને પછી એને મને કીધું ઓકે. કે મમ્મી હું આ છોકરી હારે વાત કરું છું. હા, હા. તે મેં કીધું કાંઈ વાંધો નહીં એમ, Okay. તને પસંદ હોય તો અમને કાંઈ વાંધો નથી, પણ એને આપણે ઇન્ડિયા લઈ જવી હોય તો આવશે? ઓકે. તે એ કે હા મમ્મી આવશે. મેં કીધું એને કેવી રીતે ત્યાં ફાવશે? આપણે એ અહીંનું ખાવાનું અલગ, રહેવાનું અલગ, બોલવાનું અલગ, તો કેવી રીતે આપણે મેળ. એ કે મમ્મી એ ટીચર છે ઓકે. એટલે એ બધું શીખી જાય. તમારે હું કહું મને કાંઈ માડી જાઉં, હું ભણેલી નથી, નથી. મને કાંઈ આવડશે આવડે નહીં નહીં, આપણને. પણ તો એને તારે શીખવાડવું પડશે. એ કે એ મમ્મી તમે છોડી ગયો. તો મેં કીધું તો મને કાંઈ વાંધો નથી, મારે તો અહીંની ગોતી જ્ઞાની ગોતી તો એક જ છે. મેં કીધું આપણે તો એક ભાઈ લાવવાનું હોય તો આપણે લાવી દઈએ. તો અમારે તો મેળ આવી ગયો, કાંઈ વાંધો હજી આવ્યો નથી. નથી. હા, એને કીધું ને અમે આ પાડી છે. આમાં એવું જ છે કે તમે એમનું ના શીખી શકો પણ એ તમારું હા, જરૂરથી શીખી જાય. ઈ એની કે ઉંમર નાની છે એટલે ભણેલી ઈ તમારું શીખી જાય. ભણેલા હોય એટલે જલ્દી કેચઅપ હા. કરી લે એમ. એટલે એમને શીખવાની જો ક્ષમતા હોય ને શીખી જતા હોય તો એડજસ્ટ થઈ જાય. હા, ને થઈ જાય. અત્યારે અમે રીલમાં જોઈએ છે કે ઓલમોસ્ટ જેનું ઈ બધું જ શીખી ગઈ એક છે. દાણ હું એને શીખવાડું લગભગ તો એ મગજમાં લઈ જ લેશે કે આ મમ્મીએ શીખવાડ્યું છે, આ મારે શીખવાનું છે એમ. ઓકે. કે રસોઈ હોય તોય ભલે, બોલવાનું હોય તોય ભલે. ક્યાંક સંબંધી આપણી ઘેરે આવ્યા હમ. કે આ કાકા થાય, માસી થાય, કે આ ફઈ થાય, કે આ એના છોકરા થાય, એ બધું એનું હું એક દાણ કહું આ કોના છોકરા છે, હા. આ આપણે શું થાય છે, એટલે એ તરત ઈ જાણી જાય. તરત મને કહે મમ્મી આપણે આ થાય છે, આ ફૂઈ છે. પછી ફૂઈના નામ પૂછું, હમ. આપણા ફૂઈ છે તો આ ફૂઈનું નામ શું છે, આ માસીનું નામ શું છે, આ કાકાનું નામ, એ બધું કહી દે મને. અચ્છા મમ્મી હા. કમ્પ્લીટ માસી હા. ફોઈ હા. કાકા નથી કાકા નથી. શૈલેષ કાકા, ઓગેશ કાકા, નથી એ યાદ નથી એમ કહે છે. અચ્છા. આ માસી ઉપરથી મને યાદ આવ્યું, મેં એક રીલ જોયું હતું હા. જેમાં તમે માસી નંબર 1 માસી નંબર 2 એવા હા. નંબર પાડેલા છે. હા. એ શું છે? એમાં એમ કે માસીનું એમ નામ અમે પાડ્યું કે એ મોટા માસી એટલે મારથી નાની છે પણ આમ મોટી, હમ. એટલે એમ કે એને નામ પેલા યાદ ન રહે એટલે અમે એમ નંબર પાડ્યા કે આ 1 માસી 2 number એમ. અમારે એને માસી લાગશે. I actually know how the name of the masi, Okay. the sequence. હા. Say mummy, sequence masi 1 2 3 4 5. હા. અચ્છા. Ek હા. aunt 8 માસી. aunt અચ્છા. masi, then ek bhai. હા. ઓકે. તમે એક 9 બહેનો છો અને એક ભાઈ હા, છે. એક ભાઈ. નંબર બધા યાદ છે, નામ નથી યાદ કે નંબર બધા ટોટલિંગ યાદ છે. હા. ઓકે. બધાય મામાનું નામ આવડે, એનો છોકરો હોય એનું નામ આવડે, બધાય ના એને નામ બધાને યાદ આવડી ગયું. ઓકે. એવું. હવે તમે ઘરેથી કોઈ જગ્યાએ બહાર જવાનું થાય, કોઈ વ્યવહારમાં જવાનું થાય ત્યારે જેની આમ ટોટલિંગ ઘર હેન્ડલ કરી લે, હા. આખું ઘર. હા, અમે હમણાં જ ગયા હતા ને, ક્યાં? અમે મારા કાકાજી પાસે છે ને, પછી અમે ગયા હતા ગામ ધવાડો બંધ કરવા. હમ. તો અમે બધા આવી ગયા હતા, એ હતી અહીંયા. એ આખા ઘર કોઈ મહેમાન આવ્યા તો એ રાંધીને ઈ જમાડી દે. ઓકે. એ કઈ ઉપાધિ મારે હવે નથી. આ છોકરી આખા ઘરનું મતલબ કામ કરીશ. હજી આઈની છોકરી કદાચ એમ કે મમ્મી હું એકલી શું કરે એમ, પણ અમારે જેની નથી કહેતી એમ. હજી સુધી એને કોઈ દિવસ નથી નહીં, કીધું હજી એમ. નથી કીધું મને. શું વાત છે. સરસ સરસ. હવે મોટું ઘર થયું એટલે આઈ થિંક જેનીને કામ પણ થોડુંક વધારે થઈ ગયું. વધારે થઈ નહીં, જશે. મદદ કરવા લાગી છે કાજે હું કામ કરવા લાગુ છું ને. We are talking about housework, like Acha. ક્લીન રાઈટ વે મોર્નિંગ. Morning, once we wake up, just wash the face. Then later I will take a bath once the work is done. ઓકે. પેલા કામ હા, કરી સવારે હું નાખવાનું વેલી પછી. નથી ઊભી કરતી એને ઓકે. આપણી છોકરીને ઘોડે હા, હા. 8 વાગે ને 8:30 વાગે તે પછી ઊભી કરું. હું સા ભાખરી કરી નાખું, મારા હાવરાને જમાડી દઉં, ઓકે. પછી વાસણ પોતા કરી નાખ્યું એટલી રસોડામાં, પછી જાગે ઓકે. બેય નણંદ ભોજા હારે એમ. મતલબ સવારે વહેલી ના ઉઠે ના, પણ પછી જગાડું જ બધું નહીં. કામ હા. કરી લે. એ જ પૂછવાનું હતું. તમે જે વિડીયો બનાવો છો ને માસી, એની અંદર અમે એક વસ્તુ જ જોઈ છે કે તમારે સાસુ વહુનું જે બોન્ડિંગ છે ને તે બહુ સારો છે.
અને ઘણી બધી કોમેન્ટ મેં અંદર એવી જ જોયેલી છે કે મારા સાસુ આવા નથી. તમે જે રીલ મૂકતા હોય ને નીચે કોમેન્ટ કરતા હોય, એમાં છોકરીઓ બીની કોમેન્ટ હોય છે. મારી ટીમ વાત કરતી હતી, મેં વાંચેલી છે કે મારા સાસુ કદાચ ને આવા હોત, કાશ મારા સાસુ આવા હોત, મારા સાસુ આવા છે, આમ છે. તો તમારા મુતાબિક સાસુ કેવા હોવા જોઈએ? સાસુ તો હારા હોવા જોઈએ પણ બાઈ હારી હોવી જોઈએ. હા હા બાઈ બંને રાખે, બાજુની. હા, બાઈ રાખે તો સાસુ રાખે એવું. અમારી બાઈ પછી આખો દિવસ, ભલે હું સવારે એક થોડીક મોડી ઉઠે, પછી આખો દિવસ તમે એને ગમે એટલું કામ સીંધ્યું હોય, હમ કદાચ સીંધવું જ નથી પડતું મારે. મહેમાન આવે તો ચા પાણી, હું એમ કહું શરબત બનાય, શરબત આપણે કહીએ આજ આપણે આ મહેમાનને અહીં જમાડવાનું છે તો એ રાંધવાનું કે એક કામમાં મારે એને સીંધવું નથી પડતું. ઓકે ઓકે હું સવારે જે કામ કરું ઈ પછી મારે આખો દિવસ કામ ન કરવાનું, એ ઓકે બધું સંભાળી લે. ઓકે. અને ઘણી કોમેન્ટ માસી મેં એવી બી જોયેલી છે કે મતલબ નેગેટિવ કોમેન્ટ છે કે તમે લોકો કામ કરાવો છો એમ, ઈ પરાણે કરે છે. એટલે ઈ શું પરાણે કરે છે કે એને ઈચ્છા હોય છે નહીં અંદરથી? ઈચ્છા, એને કારે આળસ નથી આવી. અચ્છા, એનામાં જ આળસ નથી નહીં એમ. નહીં, હસોડે આળસ નહીં. ઓકે તમારે એને સીંધવાનું મારે ન આવે કામ. ઓકે ઓકે ઈ એની રીતે એને ખબર જ હોય કે મારે આ કામ આવા ટાણે કરવું પડે, ઈ એનું ટાણે ઈ કરી નાખે કામ. કરી નાખે. હજી મારે સીંધવું નથી પડતું. આઈએ અમે પણ ઘરે આવતા હોય એટલે હા આમ 10-15 મિનિટ થાય એટલે ચા મુકાય જ ગઈ હા, હોય. સા બની જ જાય કોઈ અમારે. કયો કે ના કયો એટલે હા. ચા મુકાઈ ગઈ હોય. હા, પછી આપણે કોઈ વધારાનું પછી આપણે વેવાય વેલા આવ્યો હોય તો બીજી દાણ કોઈ શરબત કરવું હોય, સોડા મગાવી તો આઈસ્ક્રીમ મગાવ્યું એવું દેવું હોય તો કેવું પડે કે જેની આઈસ્ક્રીમ ભરી વાટકામાં કે સોડા બનાવી, શરબત બનાવી, એ બધું તો કેવું પડે. પેલી દાણ તો અમારે બની જ જાય. પણ આપણામાં એ રિવાજ છે કે હા. મહેમાન આવે એટલે આવું દેવું હા. પડે, આવું ચા કરવી પડે. એ લોકોમાં નકર ત્યાં ફિલિપિન્સ આવો રિવાજ નહીં. હા મહેમાન આવે ને આવું કાંઈ એવું કાંઈ મહેમાન આવ્યા કે હાલો આ બનાવીએ ને એવું કાંઈ નહીં. તો એને અહીંયા બધું એને વળકવળની ખબર પડી ગઈ કે આ તમે ગુજરાતની અંદર સૌથી વધારે ફેમસ તમે છો માસી. જેની અને તમારામાં જો કમ્પેરિઝન કરીએ ને તો તમે સૌથી વધારે ફેમસ છો. હા. એટલે મેં ને નયન ને અમે તો મિત્ર છીએ બાળપણથી. હા. એટલે એનું તો મને ખ્યાલ છે, અમે ગમે ત્યાં જગ્યા ઉપર ફરવા જઈએ એટલે ફોટો ક્લિક ને એવું જેની સાથે ચાલુ થઈ જતું હોય. તમે ફેમસ છો એટલે તમે આમ કોઈ જગ્યાએ બહાર જાઓ તો તમને કોઈ એવું કહે કે માસી અમે તમારા વિડીયો જોઈએ છે, હા, બહુ કે એટલે ઓળખી જાય છે હા, બધા એમ? બધા. હમણાં અમે હજી જો અહીંયા પીપળી ધામ ગયા, ઓકે રામાપીરનું મંદિર મંદિર છે. હા. ન્યા એ મહારાજની ઘેરથી માતાજી હોય ને એ અમારો વિડીયો જોવે. ઓહ, ન્યા અમને ઉતારો આપ્યો હા. કે તમે જેનીના મમ્મી છો, હા. તમને ઉતારો મળ્યો છે. મેં કીધું હજી જ મળ્યો નથી. નથી. તો કે આલ્યો આ બળવંત મહારાજ છે, ત્યાં જાજો તમને સાવી આપશે. ઓકે અને અમને રૂમ આપી, સગવડ હારી મારી આપી, અમે આખો દિવસ રોકાણા, મજા બહુ આવી. ઓહો, તો એનો ફાયદો થયો છે આ હા, રીતે એમ. અમારે જેની નામે હજી મને અમારે ઘણો ફાયદો થાય છે ગમે ત્યાં જઈએ. સ્ત્રીધન કહેવાય. હા. એટલે તમે હકીકતમાં સ્ત્રીધન જેવું તમે અત્યારે બધું જોવો છો ને. હા, સરસ સરસ. મારે ઘેર જ મને અત્યારે એવું લાગે આ ભગવાન આવ્યા છે શું વાત છે. સાક્ષાત. હા. ના પણ હરેક સાસુ માટે મારો બી એવો સંદેશો છે, જો આવું બોન્ડિંગ હોય તો જિંદગીભર કોઈ દિવસ પ્રોબ્લેમ સાસુઓમાં તો ન જ આવે. મને ઘણા એવા પ્રશ્ન ઘણા કે આપણા સંબંધી હોય કે ઓળખીતા હોય કે જેનીને એને ન્યા બધું સાંભળતું નહીં હોય એમ કે જવાનું વેન કરે કે રોવે. મેં કીધું આ સુધી મેં નિમાણી નથી જોઈ કે મને કોઈ દી કીધું નથી મમ્મી મને આમ થયું છે જાવું. મેં કીધું હજી મેં નિમાણી કારે જોઈ નથી ને મને કાંઈ ખબર નથી, મને વાત કરી નથી. માણાને એવું થાય નકર આઈની બાઈ હોય તો 2 મહિના થાય તો મળવા જવાનું નામ લે કે હું હજી મારા માવતરની ઘેર નથી ગઈ, હાલો હું આ પરબ કરવા નથી ગઈ, પણ હજી આણે મને કાંઈ કીધું નથી. એવી રીતે જ હું એને રાખું. પછી એને કહેવાનું શું હોય, એને ખાવું પીવું હરવું ફરવું જાવું એને હું કોઈ દી કોઈ હા. પ્રોબ્લેમ આપણે દીકરી હોય એમ જ રાખવાની. તો જ મતલબ એ હા. બોન્ડિંગ છેક સુધી ટકી રહીને સાસુઓને જે ઓલું હા. હોવું જોઈએ ને તે તો જ મને કાંઈક થયું હોય, હું હુતી હોય નિમાણી હોય તરત પૂછવા આવે મમ્મી શું થયું. હા, તરત મને પૂછે તમને મજા નથી આજ શું થયું એમ તરત કે. નહીં એને કાંઈક તાણીને બોલ્યો હોય આપણે આમ તેમ થયું હોય તરત કે હું નહીં એને તું બોલશો મમ્મી ને એમ તરત કહી દે. હા, એટલું મારું ધ્યાન તો મારું બહુ રાખે. એવું કાંઈ નથી કે હું જેનું રાખું, એ મારું ધ્યાન બહુ રાખે. સરસ સરસ. માસી તમે એટલો ટાઈમ કાઢી અને એટલી તમારી જે વાતચીત હતી, સાસુઓનો જે બોન્ડિંગ હતો એના વિશે વાત કરી તમે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે મારે નયનને બોલાવવાનું છે અને નયન સાથે મારે થોડીક પાસ્ટમાં જઈને વાત કરવાની છે, જ્યારથી આ બંને ભેગા થયા હતા ત્યારથી. હા, તો કાંઈ વાંધો નહીં, વાત કરી લો. સો નયન, when, where and how did you meet first time specially? When, where and how?
અમે લોકો એટલું આમ નોર્મલી શું છે કે લોકોની કહાની બહુ રોમાન્ટિક હોય છે એટલે આમ ફિલ્મી લોકોને એવી એક્સપેક્ટેશન નોર્મલી હોય છે લોકોની કે આમ ફિલ્મી હોય, પાછળથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય, સ્લો મોશનમાં જતા હોય, એવું કંઈ અમારી કંઈ રોમાન્ટિક સ્ટોરી છે નહીં. Okay. નોર્મલ લોકોની જેવી નોર્મલ સ્ટોરી હોય એવી છે. અમે મળ્યા હતા એક મોલમાં, એક રેસ્ટોરન્ટ પર. ફિલિપાઈન્સમાં. યસ, ફિલિપિન્સમાં. હા, જે લોકોને મારું બેકગ્રાઉન્ડ ખબર નથી એના માટે હું થોડીક એ પણ ઇન્ફોર્મેશન સાથે હા, add એ કરી મતલબ દઉં. કે ફિલિપાઈન્સ નયન કેમ ફિલિપાઈન્સ પહોંચ્યો એ પેલા પહેલા આપણે થોડુંક હજી પાછળ પાછળ જઈએ જઈએ. rewind. તો શરૂઆત એ રીતે થઈ કે આપણી 12th પત્યા પછી મારે આપણા માર્ક્સ થોડા ઓછા હતા. આપણે accept કરીએ છીએ. હા, એક્સેપ્ટ કરીએ છીએ. તો ઇન્ડિયામાં મને MBBS માં મળતું નહોતું એડમિશન, એટલે બધાની જેમ હું પણ ટ્રેન પર ચડી ગયો કે ચલો આપણે પણ જઈએ વિદેશ, ત્યાં જઈને બનીશું ડોક્ટર એમ. હમ. તો એક એજન્સી ગોતી અને ત્યાંથી આપણે ફિલિપિન્સ પહોંચ્યા. ત્યાં એક યુનિવર્સિટીમાં આપણે એડમિશન લીધું, MBBS બનવાની જર્ની ચાલુ કરી. હમ. તો એ રીતે ત્યાં અમે એક મોલ પર એક રેસ્ટોરન્ટ પર મળ્યા. ઓકે. ઓકે, કન્ટિન્યુ સ્ટોરી કરી આપણે ત્યાંથી. Okay, okay. બસ ત્યાંથી મળ્યા આમ નોર્મલી જેમ એકાબીજાની વાતચીત એટલે થતી મળ્યા હોય. એટલે કે આમ તું રેસ્ટોરન્ટ ઉપર ગયો તો ત્યાં જેની આવેલી હતી ને આમ હા, એકબીજા બસ એ જ રીતે મળ્યા Okay. આપણે. નોર્મલી જ મેં કીધું ને, બહુ રોમાન્ટિક સ્ટોરી નથી આપી. Okay, okay. એટલે મળ્યા, ખાલી હાઈ હેલો ની વાતચીત થઈ, ફ્રેન્ડશિપ થઈ, ઓકે. ધીરે ધીરે મળ્યા. હમ. એના કરતા મારી સ્ટોરીમાં આમ વધારે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મારી એના પછી છે. લોકોને શું છે, આ જે મળવાની સ્ટોરી હોય એ થોડી ઇન્ટરેસ્ટિંગ હોય છે. મારી સ્ટોરી એ નથી ઇન્ટરેસ્ટ, મળ્યા પછીની છે. કારણ કે એ શું છે કે એ થોડી, હું જે સિટીમાં રહેતો હતો ફિલિપિન્સમાં, જે મેટ્રો મનીલા, જે આપણું કેપિટલ સિટી કહેવાય, કેમ આપણે દિલ્હી છે ઇન્ડિયામાં એ રીતે, તો જે ત્યાંથી એ ખાસી દૂર રહે છે. એનું જે ઘર છે, એનું ઘર ત્યાંથી અરાઉન્ડ 190 કિલોમીટર જેટલું થાય છે. ઓકે. તો ત્યાંથી દૂર છે ખાસું એનું ઘર. ઓકે. તો ત્યાં હું એના ઘરે પછી મળવા ગયો એને પહેલી વાર. Okay. એને એના ઘરે ઇન્ટ્રોડ્યુસ ડાયરેક્ટ ઘરે? હા, એના ઘરે જ પહેલા હું ફર્સ્ટ ટાઈમ જ્યારે એને મળવા ગયો ને, ત્યારે એના ઘરે હું, મતલબ એણે મને કીધું કે ઘરે જઈએ એમ. હમ. તો કારણ કે એણે મને આ એક વસ્તુ કીધું હતું કે જ્યારે અમે મળ્યા ને ત્યારે, you said to me, remember, હા. that they don't believe your friends. Actually, they don't believe my friends and even my family that I have a boyfriend. that What? is foreigner. હા. એટલે એનું એવું કેવું છે કે આમ નોર્મલી આપણે ઇન્ડિયામાં એવું હોય કે ઇન્ડિયામાં કોઈ નોર્મલી આપણે ભણતા હોઈએ કે ગમે XYZ, ત્યારે હજી એ કોલેજ કરતી Okay, હતી, okay. કોલેજ ચાલુ હતી. હવે હું તને એવું કહું, જ્યારે તું મળ્યો ના હોય મને, કે આપણે નોર્મલ લાઈફ જીવતા હોઈએ તો એવી ખબર ના પડે, ને હું તને એમ સડનલી એક દિવસ એવું કહું કે મારી એક ફોરેનર ગર્લફ્રેન્ડ છે ઓકે. ઇન્ડિયામાં, આમ નોર્મલી કોઈ પણ માણસ માટે, તો કોઈ બિલીવ ના કરે કે હા, ના, નહીં હોય એમ. ના, આની તો નો જ હોય. They don't આની તો believe નો જ હોય. until he came in Pangasinan to meet me. Then I introduced him to my family. Then that time only they believe that I have a boyfriend that is foreigner. ઓકે. એટલે ત્યાં સુધી આપણે લોકો એના માટે believe- ફોરેનર, આપણા માટે તે હા, ફોરેનર. એટલે આપણે ત્યાં જઈએ તો આપણે તો foreigner Foreigner. એમ. એટલે ત્યાં એના ફ્રેન્ડ્સ જે હતા એ બધા એ કહે કે ના, હું ના માનું એમ. આપણે કેમ એવું કહીએ કે હા, મારે કોઈ ફોરેનર, મારી ગર્લફ્રેન્ડ છે કે XYZ કોઈ ફ્રેન્ડ છે, આમ નોર્મલી આપણે અહીંયા એટલું એન્કાઉન્ટર ના કરતા હોય ને ફોરેનર ને એટલું એમ. એટલે ત્યાં એ રીતનું જ હતું. અને એનું જે છે ને, મેં તને કીધું એમ, જે મનીલાથી જે મેઇન સિટી છે એનું ત્યાંથી દૂર છે ખાસું એનું ઘર. ખાસ. ઓકે. એટલે કેવું છે, એ એટલું મોટું સિટી નથી એનું. ઓકે. એટલે આપણે કેમ, આપણે Like સૌરાષ્ટ્રમાં આપણે જે તું અમરેલી જઈએ, આપણે જિલ્લો છે, હમ. કે આપણે ખાંભા, આપણે તાલુકો કેવો કહેવાય, કેવું સિટી છે, એવું સિટી છે એનું ઘર Okay. એમ. નોર્મલ એમ. એટલે કોઈ ત્યાં ગામનો આપણે- તાલુકો હોય એ હા, રીતે. બસ એ રીતે તાલુકો કે રીતે હોય એ રીતનું એનું સિટી છે, આપણે સૌરાષ્ટ્રમાં જે રીતે. એટલે ત્યાં એનું એટલું બધું સિટીથી એટલું બધું કનેક્શન ને એવું બધું નથી એમ. એટલે એ રીતની એની લાઈફ છે. તો ત્યાં અમે ફર્સ્ટ ટાઈમ એવી રીતે મળ્યા. પછી હું ત્યાં એના ઘરે ગયો. પછી મારા ફ્રેન્ડ આ વખતે મને ખાસ કરીને બહુ ચીડવે. એક મારો ફ્રેન્ડ છે અંશ, તને તું તો ઓળખે જ છે અંશને. આપણે મળેલા છે. એટલે મેં શું છે કે હું જ્યારે સેકન્ડ ટાઈમ એના ઘરે ગયો ને, ત્યારે મેં એના ઘરે ગુલાબ જામુન બનાવ્યા હતા. અચ્છા, તે બનાવ્યા હતા એના ઘરે? મેં એના ઘરે ગુલાબ અચ્છા. જામુન બનાવ્યા હતા. એટલે આમ રોમાન્ટિક, મેં શું કીધું, મારી સ્ટોરી રોમાન્ટિક એના પછી છે. ઓકે. એટલે લોકોને એવું કે ફર્સ્ટ જે આમ તમે એકાબીજાને મળ્યા હોય, ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય, ત્યારે થોડુંક રોમાન્ટિક હોય, એવું નથી અમારું. ઓકે, ઓકે. પણ મેં શું છે એના પછી. એટલે એ મને ઘણી વાર ચીડ્યું. અને અંશે ખબર નહીં એના કેટલા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને આ સ્ટોરી કીધી હશે કે 200 કિલોમીટર દૂર જઈને ગુલાબજાંબુ બનાવવા ગયો ગુલાબજાંબુ ખવડાવવા ગયો હતો એના ઘરે. એટલે ત્યાં જઈને મેં એના ઘરે ગુલાબજામુન બનાવ્યા. કારણ કે એના માટે તો આ બધું નવું લાગે.
ગુલાબ જાંબુ તો એ લોકોએ હા, ક્યારે એટલે ખાધા ના હોય. ખબર જ ના હોય વસ્તુ શું છે એમ, કારણ કે ફોરેનર ડીશ છે, એના માટે કઈ ખબર નથી આ શું છે. અને મેઇન શું છે, મેં એમ સિલેક્ટ જ એવી કરી કે સ્વીટ એટલીસ્ટ. ઓકે, મેઇન શું ફર્સ્ટ ઇમ્પ્રેશન આપણી થોડીક સ્વીટી હોવી સ્વીટ જોઈએ. હોવી જોઈએ એમ. મેઇન શું છે, That ત્યાંના you લોકો cook gulab jamun at home. હા, એને હા, યાદ જ છે હજી. એને યાદ છે ને, એટલે કારણ કે એ ફર્સ્ટ ટાઈમ મેં એના ઘરે ગુલાબ જામુન બનાવ્યા, બધાને ગમ્યા, આજુબાજુમાં બધાને Then ચખાડ્યા. pani puri. પછી સેકન્ડ ટાઈમ પાણીપુરી બનાવી હતી. અચ્છા. એટલે આમ નવું બધું એમ. પછી મેઇન શું કે અમારે ત્યાં બહાર ખાસ કરીને આ બધી વસ્તુ બહાર જે લોકો રહેતા હોય સ્ટુડન્ટ્સ એને બધા એન્કાઉન્ટર કર્યું હશે હા, કે કેવું છે, બહાર જઈએ ને એટલે ફૂડની બહુ બધાને દિક્કત આવતી હોય. તો અમે શું છે, મેઇન કરીને ત્યાં જમવાનું ને એ બધું બહુ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય. આવતો. તો ઇન્ડિયાથી અમે બધા કુરિયર કરાવીએ. ઓકે, બધા આપણે ફ્રોઝન ફૂડ ને એવરીથિંગ. હા, એટલે બધું નોર્મલી આપણે બધા જે ચવાણું ને એ બધું હા, આ okay. બધો નાસ્તો ને એવું બધું કુરિયર કરાવીએ. તો કુરિયર કરાવીએ તો ચણા દાળ ને એવું બધું જે આપણે આવ્યું હોય ને એ બધું એને મોકલાવું. એટલે પહેલા એના માટે સ્પાઇસી લાગતું હતું. ઓકે, અને એના માટે પહેલા શું હતું કે જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા ને આમ એણે મને જોયું કે આપણે શું છે, નોર્મલી આપણે મરચા તળીએ ને એવું બધું કરીએ, ખબર ને ઘરે જમીએ ત્યારે. હા હા, તો એ પહેલી વારમાં એ શોક થઈ ગઈ કે આપણે લોકો મરચા ખાઈએ એમ જમતી વખતે સાથે. ઓહો, કારણ કે એ લોકોનું ફૂડ બહુ એટલે બહુ આમ માઇલ્ડ સ્પાઇસ હોય. ઓકે, આપણા માટે જે ટેસ્ટલેસ જે ફૂડ હોય ને, મતલબ સ્પાઇસ લેવલમાં કહું છું, ટેસ્ટી બહુ હોય ફૂડ એનું, પણ જે આપણે જે તીખું જે આપણા માટે સૌથી ઓછું હોય ને એના માટે સૌથી વધારે તીખું. ઓકે, એટલું ઓછું તીખું ખાય એ લોકો એમ, લેવલે એટલું માઇલ્ડ છે એ લોકો. ઓકે, ઓકે. એટલે એના માટે એ ત્યારે બહુ તીખું, પણ એ કહે કે હા મને ગમે છે એમ, ધીરે ધીરે એવું સ્પાઇસ લેવલ એને સેટ થઈ ગયું. અત્યારે મારથી એ વધારે તીખું ખાય. That one you're saying that I cannot endure the spiciness. હા, Before they are cooking separate food for me. They separate less spicy. ઓકે, Then little by ધીરે પેલા અલગ કરવું પડતું એમના માટે. હવે બધું જમી લે. મારા કરતા વધારે તીખું ખાય, મારા કરતા વધારે મરચા ખાય. હું એક ખાઉં તો બે ખાઈ જાય. Then now I can eat chili. ઓકે, ઓકે. એટલે એ હવે પછી ધ્યાન રાખજો, કારણ કે મરચા ખાઈ તો પછી તીખી થવા મળે, થોડુંક બધી વસ્તુ તીખી થવા મળશે. ના હજી તો બધું સ્વીટ જ ચાલે છે. એટલે થોડીક કેમિસ્ટ્રી એવી હોવી જ જોઈએ. લોકોને બધા એવું વિચારે કે ઓન કેમેરા જે લાઈફ છે, હકીકતમાં એ જ બધી, એટલે અમે ઓન કેમેરા બધી, મારા મમ્મી ને મારા વાઈફની કેમિસ્ટ્રી બધી આપણે ઓન કેમેરા બધું સાચું જ બતાવતા હોઈએ છીએ. મોસ્ટલી લોકો શું કરતા હોય છે કે જેટલું હોય ને એ બધું આમ સ્ક્રિપ્ટેડ હોય. અમે એવું નથી કરતા. અમારું મોસ્ટલી અમે જેટલા રીલ મેં નાખ્યા છે ને એમાં મોસ્ટલી અમારે કેવું છે કે બધું જેટલી એક ઘટના બની ગઈ હોય એ હું રિપીટ કરાવું. એ હું કહું કે આ મને સારું લાગ્યું, આપણે આ ફરીથી શૂટ કરીએ. ઓકે, ઓકે. એટલે જેટલી આ બની છે એ બધું હકીકતમાં એ રીતે બન્યું હોય, પછી અમે આપણે ખાલી shoot- રીશૂટ કરીએ એમ. એ ઘણા લોકો એવી કમેન્ટ પણ કરેલી છે કે કેમેરામેન કોણ છે એમ, જ્યારે હોય ત્યાં રેડી જ હોય એમ, તમારા ઘરમાં જે થાય એ બધું શૂટ કરી નાખે. કારણ કે આપણે કન્સેપ્ટ રાઇટર ટાઈપના માણસ, હું તને ઓળખું છું, કારણ કે આ ટાઈપના કન્સેપ્ટ લખી શકે એવો આપણને આઈડિયા તને તો ના જ આવે. આઈડિયા આવે જ નહીં. આ કેવું છે કે જેવું બની ગયું હોય એ આપણે નેચરલી એ ખાલી રીશૂટ કરી દઈએ, Okay. ફરીથી એવી રીતે બનાવી દઈએ કે જેવું થયું ને, હું કહું કે આ ફરીથી આપણે આવું જ કરવાનું છે. મોસ્ટલી 99% આપણે જેટલી રીલ શૂટ કરી છે આ જ રીતે છે, જે એકવાર બની ગઈ છે ને બની ગઈ છે. હા, એટલે એમાં થોડો ઘણો ચેન્જ થાય. અને મોસ્ટલી શું છે, મેઇન એક વસ્તુ કે જે ફર્સ્ટ ટાઈમ થયું હોય ને એવું રિએક્શન સેકન્ડ ટાઈમ નો આવે. ઓલમોસ્ટ સિમિલર આવે, પણ જે ફર્સ્ટ ટાઈમ જે આવ્યું હોય એ તો બેસ્ટ જ હોય એમ. પણ તમારું ફેમસ છે ને વસ્તુ કઈ થઈ છે તારી ફેમસ? મમ્મી, આનો જે ટોન છે ને બોલવાનો, હે મમ્મી, એટલે હા, એ ઘણો લોકોએ ઘણો પ્રેમ આપ્યો એ તો છે. natural જ છે. ગુજરાતની જનતા, યસ, કે લોકો એવું કહે કે હા મમ્મી બોલાવે છે, મમ્મીને જે બોલાવે જે રીતનું, કે આપણે કેમ નોર્મલી આપણા ઘરમાં ઘરે જઈએ, આપણે નોર્મલી કોઈ આપણા ઘરમાં સ્કૂલેથી જતો બાળક હોય કે ઓફિસ થી આવતો એક એડલ્ટ હોય, ઘરે આવે ને સૌથી પહેલા મમ્મીને જ ગોતવાનું કે મમ્મી આ વસ્તુ ક્યાં છે, કઈ પણ વસ્તુ નથી મળતી, મમ્મી આ વસ્તુ ક્યાં છે. એટલે મમ્મી જ અડેપ્ટ કરી લીધું એણે, અને એમ લોકોને આ વસ્તુ વર્ડ ગમી ગયો અને લોકોએ આ વસ્તુને ઘણો પ્રેમ આપ્યો છે કે આ રીતનું છે એમ. અને એના લીધે જે આપણા વિડીયોમાં પછી ધીરે ધીરે બધું ચાલતું થઈ ગયું. છોકરાઓ, નાના છોકરાએ અત્યારે બોલે કે ગુજરાતમાં શું ચાલે છે મમ્મી એમ. આપણે હમણાં ગયા હતા ત્યાં પેલા નાનો છોકરો, અમારા ઘરે ઘણા રિલેટિવ્સ આવે ને, એના નાના જે છોકરા હોય ને એ પણ એવું બધું બોલે કે પૂછે મોટા કોઈ એડલ્ટ હોય કે ગુજરાતમાં શું ચાલે છે, કે મમ્મી. હમણાં વચમાં તો આખા વર્લ્ડમાં એ ચાલતું હતું, જ્યાં જ્યાં ગુજરાતી ફેમિલી હોય, એટલે ઘણા આપણા જેટલા એ વ્યુઅર્સ છે એમાંથી
ઘણું પર્સન્ટેજ ઓફ વ્યુઅર્સ એવા છે યુકે થી છે, ઓસ્ટ્રેલિયાથી છે, યુએસએ થી છે, કેનેડાથી છે, આપણા ઘણા બધા વ્યુઅર્સ છે. પોઝિટિવ લોકોએ ઘણું બધું લીધું છે, નેગેટિવ લોકો છે, નથી એવું નથી, ઘણા બધા લોકોએ નેગેટિવિટી પણ આપી છે, પણ મેઇન શું છે કે જે લોકોનો જે પ્રેમ છે, પોઝિટિવિટી છે, આપણે એના ઉપર ફોકસ વધારે કરીએ, કારણ કે લોકોએ જે પ્રેમ આપ્યો છે આ નથી, મતલબ નથી મળતું લોકોને આટલી સક્સેસ છે. અમે માનીએ છીએ કે હા ભાઈ લોકોએ જે પ્રેમ આપ્યો છે, જે ચાહના છે લોકોની, આપણા વિડીયોમાં મિલિયન્સ ઓફ વ્યૂઝ આવે છે, કારણ કે લોકોનો પ્રેમ છે, કારણ કે લોકોને ગમે છે. અને મેઇન શું છે કે સાસ વહુના ઝઘડા લોકોએ બહુ બતાવ્યા છે, આપણે પ્રેમ બતાવીએ છીએ, અને આપણે હકીકતમાં જે છે એ જ બતાવીએ છીએ, એવું નથી કે આપણે સ્ક્રિપ્ટ કરીને બતાવીએ છીએ. એટલે આ રીતનું છે. અને પછી ત્યાંની સ્ટોરી આપણે કન્ટિન્યુ કરીએ તો ત્યાં મેં કીધું એમ, જ્યારે હું ફિલિપિન્સમાં સ્ટડી કરવા ગયો તો ત્યારે એની કોલેજમાં ચાલુ હતું. અને અમારે કેવી છે કોલેજમાં સિસ્ટમ, આપણે ઇન્ડિયામાં આપણે કોલેજમાં કેવું હોય કે 3 હોય, આમ પ્રિલિમ ને મિડ ટર્મ ને ફાઇનલ ને એવું બધું. અમારે કોલેજમાં એ રીતનું ચાલતું ત્યારે, કે એક્ઝામમાં અમારે શું છે વીકલી એક્ઝામ્સ આવતી હતી. તો અનફોર્ચ્યુનેટલી કેવું હતું કે એના ફાધર જ્યારે એક્સપાયર થઈ ગયા ને ત્યારે એણે મને કોલ કર્યો હતો કે તું મળવા આવ મને. હવે એના ફાધર જ્યારે, મતલબ ત્યારે કેવું હતું કે મેં કીધું મારે એક્ઝામ છે, હું નહીં આવી શકું. તો ત્યારે હું અનફોર્ચ્યુનેટલી જઈ નહોતો શક્યો, એટલે એના પપ્પાને હજી હું ક્યારેય મળ્યો નથી. અને એના પપ્પાની ત્યારે ડેથ થઈ ગઈ હતી. અને એણે લાઈફમાં સ્ટ્રગલ બહુ જોયું છે, એક એ વસ્તુ છે જેનીએ. યસ, એનું ફેમિલી કંઈ એટલું બધું એવું નથી કે બહુ પૈસાવાળા હોય, નોર્મલ જે લોઅર મિડલ ક્લાસમાંથી એનું ફેમિલી છે. આ બધાને એવું છે મિથ્યા કે લાઈક હા, કે ફોરેનર એટલે પૈસાવાળા હોય, એવું બધું લોકોને બહુ મિથ હોય કે ભાઈ ફોરેનર એટલે બધી કન્ટ્રીમાં બધા લોકો હોય જ છે. મેઇન શું છે, મારે એને સિલેક્ટ કરવાનું, મને શું હતું, એક આપણી હરેક મેલ જે કેરેક્ટર હોય એની શું હોય કે ભાઈ ઘરેલું આપણને એક સ્ત્રી મળે, બરાબર, એજ્યુકેટેડ તો મળે જ. એજ્યુકેટેડ એ તો શું છે કે એ ફિલ્ટર કરેલું છે, ફર્સ્ટ સ્ટેપ છે. પણ એના પછી આપણે એક જોવાનું કે ઘરેલું, કારણ કે મેઇન શું છે, આપણા મા બાપને પછી સાચવી શકે, આપણું ઘર સાચવી શકે ખાસ કરીને, ને આપણને સાચવી શકે. એવું નથી, લોકો અત્યારે એવું બધું બહુ જોવે, ઇક્વાલિટી આ છે તે છે, 50-50. હું આ વસ્તુમાં સાચું કહું તો માનતો જ નથી, કારણ કે ફિમેલનું ઇક્વાલિટી તમે કરવા જાઓ ને ક્યારેય થાય જ નહીં. આપણું લેવલ જ નથી. હા, આપણું એ લેવલ છે જ નહીં કે આપણે એ જે રીતે હેન્ડલ કરી શકીએ. આપણી જે કાઠિયાવાડી રૂઢી જે છે ને, કે જેમાં ફિમેલને જે ઘરનું એના હાથમાં જે આખો સંચાર આપેલો હોય છે, એ હિસાબથી જ હોવું જોઈએ. ઓલું કહેવાય ને, તિજોરીની ચાવી મેલને ન અપાય, ફિમેલને અપાય તો બચી રહી, નકર બધા વપરાઈ જાય. આપણે મહિનો પૂરો થાય, આપણે તો ક્રેડિટ કાર્ડના બિલ જ એટલા ભેગા થઈ ગયા કે જેટલા આવવાના હોય એનાથી વધારે. પણ વાઈફની પાસેથી સેવ કરેલા ઇમરજન્સી ટાઈમમાં 10,000 રૂપિયા નીકળે, 20,000 રૂપિયા નીકળે. એટલે ઘરની એક જે સંચાર જે કહેવાય ને એના હાથમાં જ હોવો જોઈએ. એટલે મારું એ જ માનવું છે કે લોકો ઇક્વાલિટી તમે બધું માનો, બધી વાત બરાબર છે, પણ ઘરની બાબતમાં જે ઇક્વાલિટી છે જ નહીં, એ લોકો અબોવ જ છે. આપણે એ જ રાખવાનું કે એના હાથમાં જે હોવું જોઈએ, એક ઘરેલું હોવું જ જોઈએ. આપણે લેવલે હેન્ડલ ના કરી શકીએ, એ હોવું જ જોઈએ. એટલીસ્ટ મારું એ હતું ને મને એનામાં એ દેખાયું, એટલે મેં એક્સેપ્ટ કર્યું કે સિરિયસ થયા આગળ. કારણ કે મેં પહેલા શું હોય, ફ્રેન્ડશિપ થાય, પછી આગળ આપણે ધીરે ધીરે આગળ વિચારીએ લાઈફ કે આ રીતે આપણે સિલેક્ટ કરીએ. એમ આપણું લાઈફ પાર્ટનરનું એક પાત્ર હોય આપણે, તો એ પાત્રને એ રીતે ભજવવું જોઈએ, અને લાઈફ ટાઈમ સાથે છીએ, આપણું લાઈફ પાર્ટનર છે, એ રીતનું એનો રોલ પણ હોવો જોઈએ સામે એમ. તો એ વિચારીને મેં એને સિલેક્ટ કરી. પ્યોર હાર્ટેડ છે, બહુ એટલે બહુ જ પ્રેમાળ છે. અને એની બીજી મેઇન શું છે ખબર, આપણે અહીંયા સ્ત્રીને જે આ એને સમજ નથી પડતી, હું શું કહું છું. કારણ કે મેઇન શું છે, આપણે અહીંયા જોઈએ ને તો બહુ પેલું વારો તારો બહુ હોય, આપણે પ્યોર ગુજરાતીમાં કહું. મોસ્ટ ઓફ બધા સૌથી વધારે પ્રોબ્લેમ તેમાંથી જ ક્રિએટ થાય, આપણે આની પાસે આ છે, મારી પાસે આ નથી. મેઇન શું છે કે આણે આટલું કેમ કામ ન કર્યું. ઘરમાં બે હોય, દેરાણી જેઠાણી હોય કે સાસુ હોય, આપણે નોર્મલી ઝઘડા જે જોઈએ છે એનું કારણ જ છે કે આણે કેમ આમ ન કર્યું, મારે કેમ આટલું કરવાનું. એમ પ્યોર હાર્ટેડ છે મેઇન, એ વસ્તુના લીધે પ્યોર સોલ જે છે, એટલા માટે મેં એને સિલેક્ટ કરેલી છે. એનું ઘર મેં કીધું ને એમ એટલું પ્યોર, એના ઘરમાં મેં કીધું ત્યાં એટલું સિટી નથી. એને જે આપણે સ્વિમિંગ શીખેલું છે ને, એના ઘરના આજુબાજુ નજીકમાં નહેર છે. નહેરમાં મેં આ વાત પહેલા કીધેલી છે, તને યાદ હોય તો
તો એ નહેરમાં તરીને શીખેલી છે એમ. એટલે ઘર એનું એટલું સિટીમાં નથી, સિટીનું કલ્ચર નથી એનું. એટલે વારો તારો લોકોમાં વેર રાખવું આવું બધું એને નથી જોયેલું પહેલે. અને એના લીધે જ મને એવું લાગે છે કે વધારે એડજસ્ટ થઈ ગઈ છે સક્સેસ, હા, એને પહેલેથી સ્ટ્રગલ જોયેલું છે. મેં કીધું ને એના પપ્પા એટલા બધા પૈસાવાળા નહોતા. એનું બેકગ્રાઉન્ડ જ આવું છે કે એના પપ્પા ખેતી કરતા હતા. પપ્પામાં એને પોતાની ખેતરે પોતાનું ને ખેતીમાં જેમ આપણે મજૂરી કરતા હોય એ રીતે ટૂંકમાં એના પપ્પા એ રીતે ખેતીમાં મજૂરી કરતા હતા. અને એના મમ્મી જે એના સ્કૂલ જે છે ને, આને એક આપણે કેમ એક ગોડ ફાધર કહી શકીએ કે આમ જેણે બહુ સપોર્ટ કર્યો હોય. ઓકે. તો એના મમ્મી જે સ્કૂલમાં સાફ સફાઈ ને એવું કરવા જતા હતા. ઓકે. તો એ જે સ્કૂલ છે ને એનો જે ઓનર, એણે જેનીને એની કોલેજની ફીસ ભરી આપી ને એવું બધું કરી આપ્યું. કારણ કે કોલેજની જે ફીસ ને એવું બહુ એક્સપેન્સિવ હોય ત્યાં ફોરેનમાં, બરાબર, ખાસ કરીને ત્યાં ફિલિપિન્સમાં. તો ત્યાં એવું હતું કે એનું જે કોલેજનું ને એ બધું જે છે એણે બીએડ કર્યું છે ઇન્ડિયાના હિસાબથી. તો એ જે બીએડ આપણે ટીચર જે બને આપણે અહીંયા, તો એણે એના સ્કૂલના ઓનરે, કારણ કે એના મમ્મી ત્યાં સાફ સફાઈ ને એવું સ્કૂલમાં કરવા જતા, તો એ જોઈને એ લોકોની ઘરની હાલત જોઈને એનો જે સ્કૂલનો ઓનર હતો એણે કીધું કે સારું, હું આની સ્ટડી સ્પોન્સર કરીશ, કે આ ભલે ભણે એમ આગળ જઈને કે ટીચર બનશે. તો એણે એવું કર્યું કે એનું આખું સ્પોન્સર કર્યું કોલેજનું આનું. અને કોલેજ જેવી પતી એટલે એને બનાવી જે રીતે કે તું ટીચર બન, એટલે જેવી તું ટીચર પાસ આઉટ થઈશ, એટલે એવું નથી આપણે ઇન્ડિયા જેવું કે ટીચર આપણે કોલેજ પતી ગઈ પછી આપણે કેવું છે અહીંયા કે સીધું જ તે જોબ લાગી જાય. ત્યાં એવું નથી. ત્યાં એવું છે કે લાયસન્સ લેવું પડે, એક્ઝામ દેવાની. કોર્સ તો પતી ગયો એનો, પછી લાયસન્સ લેવાનું. લાયસન્સ લઈને ત્યાં જ એ જ સ્કૂલમાં એ ટીચિંગ કરતી હતી. તો એ ત્યાં એ બાળ મંદિરથી લઈને 6 ધોરણ સુધી, until grade 6, right, that you were teaching? હા, grade 6 elementary, but I was teaching before the preschool, grade 1, grade 2, ઓકે. then to those who have special needs. સ્પેશિયલ હા, ચાઇલ્ડ, special child. જેમને આમ મેન્ટલી થોડા, Like to those who has ADHD. Then એટલે what જે is that the kids that they have the same face? I don't know na. સેમ ફેસ, અચ્છા, પેલું હમણાં આમિર ખાનનું જે મૂવી આવે છે ને તે સિતારે મૂવીમાં જમીન પર, હા, એ સેમ હા, ફેસ. બસ એ રીતે એ જે સ્પેશિયલ ચાઇલ્ડ જે બધા હોય છે ને એ રીતનું એમનું હતું. ઓકે. તો એનું વધારે, એને બાળકો પ્રત્યેનો પ્રેમ એટલે જ વધારે એટલે વધારે છે. હા, કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ને એ નાનું છોકરું જોશે એટલે તરત લઈ લેશે, રમવા મળશે. રમવા મળશે. જેની, what do you like more in Nayan? Nothing. No, actually, what I love to him is the way he think. He's planning ahead. He's planning our future. He's not the guy that is happy-go-lucky, just keep going and happy. He's not like that. He's planning our future. That's what I love to him. અચ્છા, પ્લાનેટ ટાઈપનો વ્યક્તિ છો તું, એમ ને? મતલબ હા, થોડું બધું પ્લાન કરવું પડે ને આપણે લાઈફ. એવું નહીં કાલે જોયું જશે એમ નહીં. એવું નહીં, ગો વિથ ધ ફ્લો નહીં. થોડુંક એટલે ગો વિથ ધ ફ્લો ક્યારે મજા આવે? આપણે આમ અનપ્લાન ટ્રીપ કરી હોય, કઈ નહીં, મજા કરીશું. લાઈફ ટ્રીપ છે આ, લાઈફ છે, થોડું આમ પ્લાનિંગ સાથે હરેક વસ્તુ થોડું અરેન્જ્ડ મેનરમાં હોય તો સારું એમ. એ રીતે આપણે કઈ પણ લાઈફની કોઈ પણ ડિસિઝન લેવી હોય તો થોડુંક આમ એમ ડિસાઈડ કરીને કે આપણે આ કરવું છે, તો આ એના વિશે થોડુંક થિંકિંગ કરીએ, થોડુંક આપણે એનું પ્રોપર વેમાં એક્ઝિક્યુશન કરીએ. The way he think is too much mature than me. I'm already older than him. હા, ઘણા લોકોને આ નથી But the way he એ પણ કહી think, દઈએ he કે is જેની too much. મારાથી 2 વર્ષ મોટી છે, 2.5 વર્ષ. અચ્છા, દેખાય છે હાઈટમાં નાની છે પણ છે, હોય yes, ના. છે મારાથી મોટી. ઓકે. 2.5 વર્ષ મારાથી મોટી છે. ઓકે. આમ જોરદાર રીતે કેવું, આપણે ઘણી બધી રીલ જોતા હોય કોમેડી, ખબર, હસબન્ડ વાઈફની હોય, આમ વાઈફનું આમ ગુસ્સાવાળું રિએક્શન કે ઓ એવું ક્યારેય થયું છે એમ, લાઈક ડેટ, એ ટાઈપનું કંઈ ક્રિએટ થયેલું છે આમ જોરદાર રીતે તને આમ ખીજાઈ ગઈ હોય જેની એમ? એટલે મેં એ જ કીધું ને, બધી રિલેશનશિપમાં ખાલી સ્વીટનેસ બહુ વધારે સારી નહીં, ડાયાબિટીસ થઈ જાય. એટલે થોડું સ્વીટ, થોડું સ્પાઇસી, થોડું સોર, આમ બધું મિક્સ હોવું જોઈએ. ક્યારેક થાય જ, બધા હસબન્ડ વાઈફ ના ઝઘડા We are like Tom and Jerry. ઈ કહે છે ગમે Tom and Jerry. કેવું છે કે But if I fight કરવા lose, જોઈએ. if I lost in the fight, I always call mommy.
then mommy used to go, who છું? એટલે મમ્મી પ્રોટેક્ટ કરી લે. આનું એક મસ્ત તો પકડાઈ ગયું છે કે મમ્મી કોઈ પણ સિચ્યુએશન હોય મમ્મી કોઈ પણ હા. પણ એનો બેનિફિટ હવે ઉપાડે છે જેની તારા મમ્મી સાથે એટલું જોરદાર બોન્ડિંગ બનાવી લીધું છે ને એને કે તું થોડોક સાઈડ આમ જતો હોય ને એવું લાગે. અમને રીલમાં એવું ફીલ થયો કે આમ નયન સાઈડ છે. મસ્ત બોન્ડિંગ સાસુ વહુનું છે. Mommy will always in my side, not Nayan. ઓકે એટલે એ સારું ને, એ ગમે. હરેક હસબન્ડ ની એક એ પેલું શું ડ્રીમ હોય. ડ્રીમ હોય કે હા. એક આમ શું છે કે બંને વચ્ચેની એક કેમેસ્ટ્રી જોવા મળે. હમ. આપણે એ બંને સાથે બેસીને હસતા હોય એ આપણા માટે સૌથી બેસ્ટ હા. વસ્તુ છે. ઘણા લોકોને એવું હોય કે ભાઈ લાઈફમાં છે બધું વસ્તુ છે પણ આ વસ્તુ નથી. નથી. આપણે આ જ વસ્તુ માટે તો બધું કર્યું છે. Okay, મેં પહેલા જ કીધું ને કે આ વસ્તુ માટે જ મેં એને સિલેક્ટ કરી કે એનું સોલ જે છે એકદમ પ્યોર છે. એટલે આ વસ્તુ મને ગમી એટલા માટે જ મેં આ પાત્ર. એટલે ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ હું ડોક્ટર છું તો મને મારી વાઈફ ડોક્ટર જોઈએ કે એ રીતનું જોઈએ. ના, મારા માટે એને કોલેજ કરી છે ઇનફ છે મારા માટે. ઓકે ઓકે થોડીક આમ સંસ્કાર હરેક વસ્તુ. લોકોને કેવું હોય છે કે બીજા સમાજની હોય, લોકોને આવું બધું હોય કે બીજા સમાજની બીજા હોય કાસ્ટની. છતાં પણ આમ ઘરમાં સેટ ન થાય. આ તો નહીં, ન થાય. એનું ધર્મ જ બીજું છે, એ ક્રિશ્ચન છે. ઓકે બરાબર. આપણે ચર્ચ વાળાનો વિડીયો એનો નાખ્યો કે એને ક્યારે આપણે ઈચ્છા થાય તો આપણે જઈએ જઈએ ચર્ચમાં. છીએ. આપણે હિન્દુ ધર્મ ને એવું બધું કેટલું છે નહીં. આપણે બધા ધર્મની રિસ્પેક્ટ કરીએ. ઓકે બીજા ધર્મ વાળાને કેવું હોય કે તમે બીજા ધર્મમાં જાઓ નહીં. આપણે બધે જઈએ. આપણે મંદિર જઈએ, આપણે જૈન મંદિર જઈએ, આપણે દેરાસર જઈએ, બધે આપણે બધે જ જઈએ. આપણે એવું કઈ નહીં, આપણે ચર્ચ જઈએ. એટલે એવું છે કે આપણે બધે જઈએ. રેસ્પેક્ટ બધા જ ધર્મની બધા કરીએ. ધર્મની કરવાની. એટલે ક્રિશ્ચિયન લોકોનું એટલું કઈ આમ નોર્મલી બધાની મને નથી ખબર જનરલાઇઝ, પણ આને એવું છે કે પહેલા જ દિવસથી બધું અડેપ્ટ કરી લીધું. ઓકે ઘરમાં બપોરે જમવાનું થાય, આપણે ઘરે આપણે જ્યારે જમવાનું બને એટલે પેલું જવારવાનું કહીએ આપણે કે ભગવાનને જવારીને જવારા. પછી આપણે તો એ રોજે કરે. હવે એને આવડી ગયું છે. ઓકે આપણે કાનાને આપવાનું હોય હા જમણવાર. હા, એ જવારવાનું એ જે કહીએ કે બધું કરી લે. બધું એને અડેપ્ટ બધું કરી લીધું. ઓકે મંદિર જઈએ, મને કહે કે ચાલ આપણે મંદિર જઈએ, સન્ડે જઈએ. ઘણા લોકો આપણને ટેમ્પલ પર ત્યાં મળે છે, લોકો બધા ફોટો પડાવે, આ તે મજા આવે. સારું લાગે આપણને કે લોકો આપણને પોઝિટિવ વે થી લે છે, એટલે ગમે આપણને આ વસ્તુ એમ. જેની શું? હવે મારા ટીમ તરફથી ક્વેશ્ચન છે થોડાક એક બે જેની માટે સ્પેશિયલી લઈ લો. હમ. વોટ ડુ યુ લાઈક મોસ્ટ અબાઉટ ઇન્ડિયન એન્ડ સ્પેશિયલી ગુજરાતી Oh, કલ્ચર હા. લાઈક ફૂડ, Food? ભાખરી એક્સેટ્રા એક્સેટ્રા. What I love here in India is the way they welcome the guests. ઓકે Once you enter the house, Okay. they will offer you water, pani. પાણી યા Ha. Then the next thing is chai. ઓકે Then આફ્ટર later, 10 મિનિટ આપણો સ્લોટ બુક છે. ha, અંદર આવે chai. પાણી Fix આપો. હોય, Ha, chai. Then once you are about to leave, they will not allow you. ઓકે They will not allow you to leave the Sit, house. sit. Ah, Beso, beso, beso આપણે. beso, beso. They will say that. They will offer you. You will eat here for dinner or lunch. ઓકે ઓકે Then what else? About the bonding of the band. They Okay. will help each other. For ઓકે example, once you go in their house ઓકે as a guest, you're not just as a guest. ઓકે ઇટ્સ you- લાઈક ફેમિલી ઇઝ Ha ક્લોઝ ha ha ha. Then you're not just going to sit there. You will help to cook. ઓકે Then wasan, photo. મતલબ બહાર આવું થોડું બી કલ્ચર નથી આમ સ્પેશિયલી તું તો ના, ઘણા નથી, વર્ષો નથી. રહીને આવ્યો બહાર ફિલિપાઈન્સમાં. બહુ એટલે બહુ શું છે આપણા જેવું જે હોસ્પિટાલિટી જે છે ને ઇન્ડિયામાં, Hmm. જે આપણે કહીએ છીએ અતિથિ દેવો ભવ, ઓહ, એ વસ્તુ બહાર છે જ નહીં. બહાર શું છે કે એ લોકો મસ્ત સન્ડે મળે, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી પાર્ટી કરે, હમ, એ જેનું કલ્ચર. બાકી આપણે કેમ બેસવા જવાનું ઘરે હમ, કે આમ કામ પ્રસંગે મળવાનું, આમ નોર્મલી આપણે સન્ડે મળતા હોઈએ એવું બધું નહીં ત્યાં. મારો ખાલી question- પાર્ટી માટે જ એવું બધું મળવાનું. આપણે જે બેસવા જઈએ એવું બધું કશું નહીં. અને બહુ આમ શાંત રહેવાનું ત્યાં. મતલબ એ જ હતો કે જે આપણે હોસ્પિટાલિટી જે છે એવું નહીં. આપણે કેવું છે નવા ઘરે રહેવા જઈએ, જેમ કે અમે હમણાં નવું ઘર લીધું. હમ, હવે આજુબાજુ વાળા આપણે વાતચીત કરીએ, તમારું નામ શું, તમે શું કરો. હવે નવા ઘરે ગયા. અમારું જૂના ઘરનું હવે એક્ઝામ્પલ આપો. અમારા જૂના ઘરે અમારા જે બાજુમાં જે માસી રહેતા ને, આનંદી માસી એનું નામ છે, તો અમારું શું છે મોસ્ટલી મારા એવું નહીં કે અમને તો ઓળખતા જ હોય આપણા આજુબાજુ. હા. અમારા બધા રિલેટિવ્સ ને એ ઓળખે, અને Okay. કોણ શું થાય એ એને ખબર. હવે ત્યાં મારા ખબર જ ન ફૂઈના હોય. કઈ સગાવાળા થતા હોય એ એને ખબર કે આના આ સગાવાળા થાય. એટલે આપણે આટલું બધું નેબર સાથે બોન્ડિંગ હોય.
ત્યાં એવું નહીં. આપણે શું છે, ગામ જઈએ 1-2 દિવસ આજુબાજુ, આપણે બાજુવાળાને ઘરે ચાવી આપીને જઈએ. ત્યાં એવું નથી. ત્યાં નોર્મલી શું, આજુબાજુમાં કોણ રહે આપણને ખબર પણ ન હોય. ઓકે. અમે 5 વર્ષ રહ્યા એક ઘરમાં, તો બાજુવાળાનું નામ મને નથી ખબર, કે એને મારું નામ નથી ખબર, કે મારે એનું નામ નથી ખબર. એ લોકોને મસ્ત સવારે ઉઠવાનું, કામે જવાનું, ઘરે આવવાનું, બાજુમાં કોણ રહે છે કઈ લેવા દે. ઓકે. એટલે ત્યાંનું કલ્ચર થોડું આવું છે. સિટી લાઈફની વાત સિટી કરું, લાઈફ. જેની જે જગ્યાએ છે ત્યાં પાછી આવું નથી. આ થોડુંક એમ મેં કેમ કીધું, આપણે સૌરાષ્ટ્રના કેમ પેલા સિટી જેવું, એવું એનું છે. ત્યાં સૌરાષ્ટ્રમાં આપણે જઈએ અહીંયાથી તો ત્યાં તો આના કરતા આના વધારે કરતા મહેમાન પણ ગતિ વધારે. વધી જાય. હા, આપણે ઓળખતા ન હોઈએ, ગામથી આપણે જતા હોઈએ, કોઈને પણ આપણે પૂછીએ કે ભાઈ ક્યાં, કેમ, કોણ, આ માણસ ક્યાં છે, તો એ મૂકી જાય ઘરે આપણને. આ ઘણા લોકોએ આ જોયું હશે કે ભાઈ આ કોઈ નવા લોકોના ઘરે આપણે જતા હોય, કોઈના કે જેને આપણે વર્ષોથી કોઈના ઘરે ના ગયા હોય, કે પહેલી વાર એના ઘરે જતા હોય ગામ, તો આપણે ગામમાં કોઈ પણ ને પૂછે ને આ માણસ ક્યાં રહે છે, કે ચલો હું તમને મૂકી જાઉં. હા, એવું બધું નથી બહાર. એટલે ઇન્ડિયન કલ્ચર ઇઝ ધ બેસ્ટ કલ્ચર. અને સ્પેશિયલી મેં ફિલિપાઇન્સ વિશે એવું લગભગ તે જ કીધેલું, મને ખ્યાલ નથી, પણ ત્યાં ડિવોર્સ અલાઉડ નથી એવું કંઈક છે. હા, એવું છે. ત્યાં ડિવોર્સ અલાઉડ નથી. એકવાર તમે મેરેજ કરી લો, ત્યાં રજીસ્ટ્રેશન કરી લો, એટલે ત્યાં ડિવોર્સ પછી તમે ફાઇલ ન કરી શકો. ઓકે. એટલે નોર્મલી શું છે, એ લોકો કદાચ એ લોકોને ડિવોર્સ કરવો હોય તો લીગલી તો નો જ થાય, એટલે સેપરેટ થઈ જાય, સેપરેશન હોય. પણ એવું નહીં કે એ લોકો ડિવોર્સ લીધો એવું એમ. એટલે સેપરેશન છે. એટલે એવું કે બંનેને ના ગમતું હોય તો બંને પોતપોતાના રસ્તે, પણ લીગલી ના થાય. એટલે ઘણા આપણે કેવું છે, રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો 50 તો મને એટલે પર્સન્ટેજ ખબર નથી, પણ અકોર્ડિંગ ટુ મી, મારા હિસાબથી એવું હશે કે કદાચ 40-50% લોકો તો એવા જ હશે કે જે લોકો રજીસ્ટ્રેશન જ ના કરાવે મેરેજ. હા, છે હજી એવું. એટલે કેટલા ટકા લોકો છે એ ખબર નહીં, પણ આવું છે એ ખબર છે મને. ઓકે. અને ઘણા લોકોને તો 2-2, 3-3 વાઈફ હોય. અમારે ત્યાં અમે જે ઘરે રહેતા ને એના લેન્ડલોર્ડ, એને 3 વાઈફ હતી. ઓકે. એટલે લીગલી એક માણસ સચવાય જાય આપણે 3 એટલે એનું તો કામ But એવું because હતું of પૈસા. their religion, I think so. એટલે એ રીતે હોય છે ઘણું બધું, પણ એટલે ડિવોર્સ ત્યાં નથી થતો. પણ મને એ રૂલ્સ આમ સારો લાગ્યો ને આમ થોડો ખરાબ બી, પણ આમ સારો એમ. હા, એટલે કેવું છે, સારા માટે એટલે પ્રોસ એન્ડ કોન્સ બધી વસ્તુના હોય જ. પ્રોસમાં એવું કે ભાઈ સારું, એટલે તમે એકવાર આવ્યા એટલે આમ લાઈફ પાર્ટનર ને એ લોકો બહુ સિરિયસલી લઈ લીધું. અને ખરાબમાં એવું કે ભાઈ બંનેને ના ફાવતું હોય તો તમે તમારા રસ્તે, આના રસ્તે, એવું નથી એમ ટૂંકમાં. ત્યાં આ રૂલ્સ પાછળનું રીઝન લાઈક એવું જ કે ભાઈ ત્યાં મને એ બી ખ્યાલ છે કે છોકરીની સંખ્યા વધારે છે લાઈક. હા, છોકરીઓ ફિલિપિન્સમાં વધારે છે છોકરાઓ કરતા. અચ્છા. કારણ કે ત્યાં બીજું એનું રીઝન તો મને નથી ખબર કેમ આવું છે, પણ છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા ઘણી વધારે છે. એટલીસ્ટ જો કે ઇન્ડિયામાં પણ અત્યારે આ જ છે આંકડો. શું વાત છે? ઇન્ડિયામાં આપણે તો હજી એટલા બધા યાર વાંઢા બધા ખબર ન પડે. હા, એનું રીઝન શું છે એ હજી કોઈ ક્રેક નથી કરી શક્યું, પણ એટલીસ્ટ અમારી બુક્સમાં જે ભણવામાં આવે છે, વસ્તી ગણતરી આપણે હમણાં ગવર્મેન્ટ ફરીથી 2027માં કરવાના છે, એટલે ત્યારે ફરીથી શું થાય એ ખબર નહીં, પણ અત્યારના હિસાબે આપણા ઇન્ડિયામાં પુરુષ કરતા સ્ત્રીની સંખ્યા વધારે છે. ઓકે. અત્યારે તો આ મેં એક રીલ જોયું હતું હમણાં, જેને લાસ્ટ પેલું નાકમાં જે પેલું દાણો પહેરાવ્યો તમે, એમાં મેં મારી ટીમે મને કીધું અને મેં બી વાંચેલી ઘણી નેગેટિવ કોમેન્ટ છે. તો મારો સવાલ એ જ હતો કે એ આવી બધી વસ્તુ એડેપ્ટ કરે છે કે મતલબ લાઈક એમાં તો એવી જ હતી કોમેન્ટ કે તમે આ કન્ટેન્ટ માટે કરો છો, આ બિચારી છોકરીનું તો વિચારો, તમે એની પાસે પરમિશન લીધી, તમે એને પૂછ્યું? No, I actually in Philippines I have here before, right? Nayan did that. It's requested by me that he will do, but the thing is, it's too much down. Okay. So I need to remove it. Okay. Then once I'm here, that time we did it again. So this one, Okay. they did not force me to do it. Okay. I'm willing to do it. I એક did in my own. ઘણા લોકોને આ વસ્તુની સમજ નથી. હા. આમાં કેવું છે કે આપણે કહેવત છે ને કે બીજાની વસ્તુ વધારે સારી લાગે એમ. એટલે એ કહેવતના હિસાબથી કેવું છે, આપણે ઇન્ડિયન છોકરીઓને આપણે ઘણું બધું એવું જોઈએ છે કે એને વેસ્ટર્ન કલ્ચર બહુ ગમે. બહુ ગમે. હા. હવે આપણે પાર્ટી કરવી, આમ જીન્સ પેન્ટ શોર્ટ પહેરવા, સેટરડે નાઇટ. હા, આપણા વેસ્ટર્ન કલ્ચર કેવું છે, પોતાનું કલ્ચર નથી ગમતું. એવી રીતે વેસ્ટમાં ઉલટું છે. જો કે આ વેસ્ટમાં નથી આનું કન્ટ્રી, પણ ફોરેનર્સને ઇન્ડિયન કલ્ચર બહુ ગમે છે. મેં આ વસ્તુ બહુ નોટિસ કરી. એવું નહીં ખાલી જેનીને જેટલું એને એડપ્ટ કર્યું છે ને બધું, એને
ઉપરથી રિક્વેસ્ટ કરી છે કે મને આ વસ્તુ જોઈએ છે એમ. You are talking about the way I dress? હા ડ્રેસ No, એન્ડ લાઈક uh-huh. ગુજરાતી And That's કલ્ચરલ how આઇટમ. I'm comfortable I am. That's how I'm comfortable. Then they don't force me also to wear long dress or something short. You wear sari. ઓકે They don't force me, but I dress. For example, we have a guest, ઓકે so I have to dress. Mode is high. I need to Okay. dress properly. Okay. Like what is that? They called your kurti? કુર્તી. The pair ઓકે હા kurti. યા યા I have to wear longs એટલે તમે ગમે for તે the clothing respect. એટલે એમાં કેવું છે, એને આ બધી વસ્તુ ગમે છે. ગમે છે. મેઇન રીઝન એ જ છે કે લોકોને એવું છે કે મેં પણ એ ઘણી બધી લોકો, હું ઈચ એન્ડ એવરી કમેન્ટ વાંચું છું. લોકોને એવું છે કે નથી આ લોકો જોતા, નથી ખબર. હું બધી જ કમેન્ટ વાંચું છું. મને બધી ખબર છે લોકો શું કમેન્ટ કરે છે. નેગેટિવિટી ખાસ કરીને બહુ છે. પણ એ નેગેટિવિટી શું છે કે 1% છે. એમાં એ પણ મેં જોયું કે આટલી નાની છો તમે, આ છોકરીને કેમ એને આવી તમારા માટે ત્યાંથી આવી અને તમે હવે આને આટલી આમ એકદમ દેશી બનાવી બનાવી દીધી. દીધી. પણ હકીકતમાં એવું છે જ નહીં. એને આ બધું કલ્ચર ગમે ગમે છે. છે. એના માટે આ નવું છે. કેમ ઇન્ડિયન છોકરીઓને વેસ્ટર્ન બધું બહુ ગમે છે. હા એમ ત્યાંના લોકોને, ફોરેનર્સને ઇન્ડિયન કલ્ચર ગમે છે. એને આ વસ્તુ સારી લાગે છે, અડેપ્ટ કરે છે. એ લોકોને એવું છે કે ઇન્ડિયન ડ્રેસ પહેરવો, ગરબા રમવા, ગરબા રમતા યુ શીખી લાઈક જાય. ગરબા I You know. already know how to- I know. Just a little 9 bit. 9 ડિફરન્ટ ક્લોથ હા, એટલે લોકોને આ બધું ગમે છે. મંદિરે That જવું. was Diwali, right? આફ્ટર નવરાત્રી The 9 days. બિફોર દિવાળી. Acha. એટલે આ બધું એને ગમે છે અને વિલિંગલી કરે છે કે એને ગમે છે કે મને કાનમાં બુટ્ટી પહેરવી છે, નાકમાં દાણો પહેરવો છે, ઓકે સાડી. મંદિરે હવે કેવું ના પડે, મંદિરે આપણે જઈએ તો આમ એના જાતે આમ માથા ઉપર ઓઢી લે. એટલે આ બધું ગમે છે એના કલ્ચર. આપણી ઇન્ડિયન છોકરીને તો માં કેવું ઘણા બધાને પ્રોબ્લેમ છે, ઘણા બધા એડેપ્ટ બી કરી લે છે. ઓલ ઓવરમાં ઇસ્યુ નથી આવો, પણ મેં આવું જોયું છે કે લાઈક કોઈ મહેમાન આવે છે તો ક્લોથ ચેન્જ કરવાનું છે તો ઇસ્યુ હોય. લાઈક હું જેવી છું એવી રહીશ, મને શું કરવા ચેન્જ કરો છો? તો હમણાં જેનીએ કીધું કે લાઈક કોઈ ગેસ્ટ આવે, એની સેન્સ છે કે કોઈ ગેસ્ટ આવે, તમે મેં એના ઘણા રીલમાં જોયું છે તે શોર્ટ્સ ને એવું પહેરે છે, પણ એ પહેરે ગેસ્ટ છે આવે ત્યારે એ બધું. ચેન્જ કરી નાખે. એને હમણાં વાત કરી કે કુર્તી ને એવું પહેરી લેવાનું હોય છે મારે. એક્સપેક્ટેશન આમાં કેવું છે, તમે કેવા દેખાડવા માંગો છો. હવે તમે બહાર પાર્ટીસ કરવા જાઓ હા ત્યારે આપણે થોડી કઈ કોઈ એવું છે કે સાડી ચલો dress. મોઢું ઉડીને સાડી ડ્રેસ, ત્યારે કેમ બધા એવી રીતે એવી રીતે તમે જે જગ્યાએ જાઓ છો એના હિસાબથી, જે જગ્યાએ રહ્યો છો એના અકોર્ડિંગલી તમે પહેરો ને. મોડર્ન થવું ખરાબ વસ્તુ નથી, પણ પણ mind થી તમારા modern થાવ. કલ્ચરને નહીં ભૂલી જવાનું. એમ એવું છે, કલ્ચરને નહીં ભૂલી જવું. એક એ વસ્તુ છે. અને મારો આ ચેનલ બનાવવાનો મોટો જે છે કે મને એક એવું છે કે આપણું ગુજરાતી કલ્ચર પ્રમોટ કરવું છે. ઓકે અમારી ચેનલનો મતલબ જ આ છે કે મને ગુજરાતી કલ્ચર પ્રમોટ કરવું છે. લોકો બધું અત્યારે એવું છે કે ડાન્સ કરે ને આ બધું બહુ ટાઈપના રીલ્સ ટિકટોક ને ને content બધું બનાવે છે ને બધું રીલ્સ બનાવે છે. અને અત્યારે મને એવું છે કે આપણું જે કલ્ચર છે ને એને પ્રમોટ કરવું છે. ગુજરાતી કલ્ચરને પ્રમોટ કરવાથી એક શું છે કે લોકો સંકળાયેલા રહે આપણા કલ્ચર સાથે. એ વસ્તુ ગમવી જોઈએ લોકોને ખબર પડવી જોઈએ. આટલી વસ્તુ આપણે કેવું છે કે આ હેરિટેજ કહેવાય આપણું. આ પછી જતું રહેશે, પછી ભૂલાઈ જશે લોકોને. ઇતિહાસમાં નથી લખાવાનું આપણે. આપણે ઇતિહાસમાં નથી લખાવાનું. ઇતિહાસના પન્ને નહીં લખવાનું. થોડુંક મોડર્ન બનો, ક્યાં ખરાબ વસ્તુ છે, પણ તમે સંકળાયેલા રહ્યો. એમ આ વસ્તુ છે. સરસ સરસ. જેની આનો જવાબ તો છે ને મારા ટીમે એક મસ્ત ક્વેશ્ચન આવે, મારો બી ફેવરિટ હતો. મારી ટીમનો સવાલ છે. આ તો જવાબ નહીં આપે નયન, પણ જેની એનો શ્યોરલી આન્સર આપશે. બિચારી ભોળી છે એટલે આપી દેશે. તારે ડિસ્ટર્બ નથી કરવાના આ સવાલમાં. What is that? જેની હાઉ મચ મની ડુ યુ અર્ન ફ્રોમ વિડીયોઝ રાઈટ નાઉ યુ મેકિંગ? Millions. No, I'm just kidding. Ketla. લોકોને એક આ મિસકન્સેપ્શન છે, એ પણ છે. ના જેની જવાબ આવશે. Now they જેની think once you have a million views, you are earning millions also. That's not. It's not. હા એ હું વિડીયો કેવું છે? બનાવતો ને, જ્યારે મેં તો યુટ્યુબ છોડી દીધું ઘણા ટાઈમ પહેલા અમે કરતા હતા. હા હા જ્યારે હું વિડીયો બનાવતો ને ત્યારે બી એવું લોકોને મીથ હતું કે ભાઈ 7 મિલિયન વ્યૂ આવ્યા એટલે આ લોકોને 7 મિલિયન રૂપિયા આવશે. 7 મિલિયન It's not about views, right, Nayan? નથી, એટલી બધી ઇન્કમ નથી લોકો કરે છે. એટલે હોય સાઈડમાં બીજું તમે જે કરતા હોય. તમારે શું છે આને એઝ અ, ઘણા લોકો મને પૂછે કે મને યુટ્યુબર બનવું છે. ઘણા લોકો પૂછવા પણ આવે કે તમે આવું બધું કરો છો, મારે કઈ રીતે કરવું, હું આમાં ફ્યુચર. હું કહું એઝ અ ફ્યુચર આને નહીં સિલેક્ટ કરવાનું. તમે ખાલી સાથે
આને એઝ અ તમે તમારી હોબી રાખી શકો કે ભાઈ મને આ વસ્તુ કરવાની મજા આવે છે. કેમ મેં કીધું મને એક તો શું છે કે મને મારે સાસ બહુની એક બોન્ડિંગ બતાવી છે અને કલ્ચર પ્રમોટ કરવું છે. એટલે મને આ બધી વસ્તુ પસંદ જ નહોતી પહેલી વાત તો. ઘણા લોકો મને પૂછે કે ભાઈ તમે આમને ઓળખો છો, આ પણ વિડીયો બનાવે છે, આમને ઓળખો. હું લગભગ કોઈને નથી ઓળખતો. મારો જવાબ એ જ હોય કે ના, હું નથી ઓળખતો, કારણ કે મારી ફિલ્ડ જ નથી પહેલેથી આ વસ્તુ. એઝ અ ડોક્ટર મારે આ બધું કંઈ કરવાનું જ નહોતું, પણ આની ઈચ્છા હતી કે મને વિડીયોઝ બનાવવા છે. અચ્છા, આની ઈચ્છા હતી વિડીયોઝ હા, બનાવવા હા, છે. હા. એની ઈચ્છા હતી કે આપણે So? વિડીયો બનાવીએ. So, Nayan? You said you wanted to start Ha a ha, channel and channel. start doing But videos. what I thought is me and Nayan. ઓકે Then But right me and Mommy. ઓકે, એટલે એને વિચાર્યું કે હા, લાઈક કે આપણે વિડીયોઝ The બનાવીએ. first મેં કીધું, હા, video કંઈ વાંધો is નહીં. about charger. હા, હા. તમારો ફર્સ્ટ વિડીયો. હા, ત્યારે એવું જ થયું હતું. અને એ વિડીયોમાં કેવું કે મારા મમ્મીએ કે ચાદર આપને, હા. ચાર્જર What I heard is charger, so I કારણ કે said ગુજરાતી વર્ડ તો charger. એને ખબર નથી હોતા. એટલે આપણા વર્ડ્સ, આપણી આલ્ફાબેટ, એ લોકોની લેંગ્વેજ અલગ છે. એ લોકોની તગાલોગ લેંગ્વેજ છે એની. પણ એ લોકો આલ્ફાબેટ તો ઇંગ્લિશ જ યુઝ કરે છે. અચ્છા. એટલે આપણા જે શબ્દો છે, આપણે જે પેલી શું લચક જે કહેવાય ખબર નહીં, જે શબ્દ જે તળપદી વળવા ભાષા. જોઈએ, હા, તળપદી તળપદી ભાષા ભાષા જે આપણી આપણી છે. કહેવાય, એ નથી એ લોકોને. એટલે આપણા શબ્દો એ બોલી ન શકે. એટલે સાવરણી ની આપણે સાવણી. હા, એટલે આપણે ઘણા શબ્દો એવા છે કે જે આપણે ખીચડી, ખીચડી, ખબર, એટલે ઘણા શબ્દો આપણે આપણા શબ્દ કેવા છે, આમ આખો ગોળ, આમ ટર્ન મારીને આમ હા, અને પ્રોનાઉન્સિએશન આવતું આપણે હોય જે ને. એરિયા ઉપર જઈએ ત્યાં પાછી ભાષા ચેન્જ થઈ જાય. એકની એક ગુજરાતીમાં આપણે ઉપરથી નીચે. સુરત થી કચ્છ પહોંચે એટલે Why 7 વખત that is ભાષા change થઈ. understandable if I mix some words. It's I'm foreigner, so it's fine. વાંધો નહીં. તો એના હિસાબથી એ બધું સાંભળી લે ને હા. સમજી લે છે. એટલે એનો કોઈ થોડુંક એટલો એકાદો problem ઇંગ્લિશ નથી. વર્ડ ને એકાદો ગુજરાતી ને. હા, અને આપણે આ ટોપિક થી બિછડી ના જઈએ. હતી આપણે પૈસાની વાત. પૈસાની વાત આવે. મોસ્ટલી લોકો કહેતા નથી, પણ હું કહું છું 1 મિલિયન વ્યૂઝ ઉપર કોઈને અગર રીલ્સના પૈસાનું જો કોઈને આટલી બધી જાણવાની ઈચ્છા હોય તો 1 મિલિયન વ્યૂઝ ઉપર એક રીલ ઉપર $2 થી $2.5 આવે. ઓહો. તો ડુ ધ મેથ. મારા વિડીયોઝ પર રીલ જોઈ લેવાનું ને count કરી Calculation લેવાનું. તમે હા, કરો. હવે તમે મહિનાનું કેલ્ક્યુલેશન કરી લો. જેની what are the Gujarati word that you know? Can you speak it? જય શ્રી કૃષ્ણ. Okay. કેમ છો? Okay. હારું. હારું. હા, ઠીક છું. ઠીક છું. હા. અચ્છા, ઠીક. Then ક કાઢી નાખી. ઠીક છું. it's fine. It's understandable. ઓકે ઓકે. Then મજામાં લાયો. શું Once then આ જોયે છે. લાવો. હા. અચ્છા, Then જોઈએ છે. જોઈએ છે. Then some words that I'm confused when to use is તમારો, તમારે. અચ્છા. Then નાની, નાનું, અચ્છા. મોતું, મોતી. ઓકે. Then who. પણ તમારો તમારી આપણામાં છે, પેલા એ લોકોમાં તો ખાલી યુ જ આવે. એવું જ યુ. આવે ને, હા, એટલે when જ to એટલા use. માટે બહુ confusion છે આને. હા. Okay. તો right now I am giving you some word. હા છે. Repeat after me. હા. હળદર. Harder. Okay. Harder. બોલી. બોલો. અમરેલી. Amreli. હમ. વરાછા. વરાજા. વરાછા. Do you know વરાછા? નાઈ. વરાજા કીધું એને. હું કીધું? વરાજા. વરાજ not વરાજા. વરાછા. વરાજ. વા or છા. ચા. વરાછા. વરાછા. બોલી તો લઈ છે ઓલમોસ્ટ. બોલી લે, પણ મેઇન શું છે કે એ લોકો મેં પહેલા આપણે વાત કરી એમ તળપદી ભાષા એ લોકોની છે નહીં. એટલે એના લીધે એને શું છે It's શબ્દ so બોલવા બહુ complicated અઘરા your પડે. language. ઓકે. આખું સેન્ટેન્સ ના બોલી શકે એટલે શબ્દ તોડી શબ્દ દે. શબ્દ એક બોલીને શીખે એટલે એ હિસાબથી બોલે. ને જનરલી કેવું છે, તમારા રીલમાં વ્યૂ મિલિયન્સ ઓફ આવે છે, ફોલોવર બી ઘણા બધા સારા થઈ ગયા છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ આપણે સાથે ફરવા જાય એટલે મને ખ્યાલ છે કે તમને હર કોઈ જગ્યા ઉપર ઓળખી જાય કે હા, લોકો જેની ઓળખી આ જાય. મમ્મી વાળું છે, જે વાયરલ છે, તે હા, કપલ હા, છે એમ. તો બધી વસ્તુની બે પહેલું હોય, લાઈક પોઝિટિવ વસ્તુ બી હોય, નેગેટિવ વસ્તુ બી હોય. તો તમારે એ પોઝિટિવ તો મને ખ્યાલ છે તે વાત કરી દીધી આખા પ્રોડકાસ્ટમાં. તો નેગેટિવ ઇમ્પેક્ટ શું પડે છે એમ, લાઈક કે કોઈ નેગેટિવ અનુભવ રહ્યો, એક્સપિરિયન્સ કોઈ જગ્યા ઉપર, અથવા તો તમારી લાઈફમાં કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે આની લીધે? ઘણી છે હકીકતમાં. અને મેઇન શું છે કે આપણે યુઝ ટુ નો હોઈએ આ બધી વસ્તુથી. આપણે લાઈફમાં
કોઈ આપણા વિશે કઈ ખરાબ કીધું, હમ. આપણે પહેલા લાઈફમાં આવું બધું કઈ સોશિયલ મીડિયા સાથે કઈ કનેક્ટેડ ના હોય એટલે આપણને આઈડિયા ન હોય. મેઇન શું છે, શરૂઆતમાં મેં કીધું એમ અમે બધી જ કમેન્ટ રીડ કરીએ, જેટલી કમેન્ટ આવે ને બધી કમેન્ટ અમે રીડ કરીએ છીએ. ખાસ કરીને જેની એ શું કરે, એને સમજ તો ના પડે ગુજરાતીમાં એટલે કોપી કરે, ગૂગલ ટ્રાન્સલેટમાં જાય, પેસ્ટ કરે ને વાંચે. એને જેટલું સમજ પડે એટલું. મેઇન શું છે, ગૂગલ ટ્રાન્સલેટમાં એટલું બધું એક્યુરેટ નથી નથી આવતું. આવતા. તો ક્યારેક એને સમજ પડી જાય એ ઠીક છે, અને ના સમજ પડે એ મને પૂછે કે આ શું છે. એટલે એમાં ઘણી નેગેટિવિટી કમેન્ટમાં ઘણી બધી નેગેટિવ હોય છે કે ભાઈ તમે ખાસ કરીને એની આંખોનું મેઇન ફોર એક્ઝામ્પલ, એની આંખો કેમ આટલી બહાર છે, આમ કેમ આમ ડોળા જેવી ડોશી જેવી લાગે છે. હકીકતમાં એના પાછળ એને એક મેડિકલ ડિસીઝ છે, એને થાઇરોઇડિઝમ છે, હાઇપર થાઇરોઇડિઝમ. ઘણા લોકો જે આમાં જોવે છે વિડીયો, એના કોઈ મેડિકલ ફ્રેન્ડ્સ હોય કે ગૂગલ તો હશે જ. હાઇપર થાઇરોઇડિઝમમાં એક એનું એ સિમ્ટમ્સ છે, એની એક સાઇન છે કે ભાઈ એના એક્ઝોપ્થાલ્મોસ કહેવાય ને, કે આંખ એના લીધે બહાર આવે. એની દવા તો ચાલુ છે, વર્ષો વર્ષ ચાલે, પણ કેવું છે એના લીધે આંખ બહાર આવે એટલે લોકો એવું કહે કે ભાઈ તું ડોશી જેવી દેખાય છે, આ કેમ આવી ડોશી જેવી લઈ આવ્યો, ગુજરાતમાં But right છોકરીઓ now, નહોતી મળતી. it's negative already, right? It's the result of my medical. એટલે It's કેવું છે કે already અંડર કંટ્રોલ normal. છે અત્યારે, હમ. મેડિકેશન થી કંટ્રોલ છે, પણ આજે આમાં કેવું આંખની પાછળ ઇન્ફ્લામેશન થાય, એટલે એના લીધે એ બહાર આવે આંખ. હવે ઇન્ફ્લામેશન દૂર થતા વાર લાગે એમ, મહિના કોઈને જાય, કોઈને વરસ પણ થઈ જાય. એટલે પહેલા તો નહોતું એને, આ કદાચ એને 3-1 વર્ષથી છે થાઇરોઇડિઝમ. એટલે એક આ પોઈન્ટ છે. ઘણા એટલે આ કેવું છે કે નેગેટિવ કમેન્ટ વાંચે ને એટલે થોડુંક ડિપ્રેશન જેવું હોય, પણ એક સમય એવો એક ફેઝ પણ હતો કે અમને શરૂઆતમાં, અત્યારે તો યુઝ ટુ થઈ ગયા છે સાચું કહું તો, હવે લોકો આમ કેવું છે કે અમુક લોકો એનું શું કહેવાય કે ફિતરત જ એવી હોય કે એ લોકોને બધી વસ્તુમાં નેગેટિવિટી ગોતવાની. ઘણા લોકોની મેં એવું જોયું છે કે કમેન્ટમાં ખાસ કરીને અમુક લોકો સેમ હોય, સેમ માણસ બધી રીલમાં નેગેટિવ કંઈ ના કંઈ ગોતી લેવાનું એમ. એવા પણ લોકો હોય છે ઘણા કે બધી કોઈ પણ વસ્તુમાં નેગેટિવિટી પહેલા ગોતવાની. કંઈ પણ કર્યું હોય એટલે વિડીયોમાં કે ભાઈ તમે આવું કેમ કર્યું, આમ કેમ કર્યું, આનું આવું કેમ છે, આમ કેમ છે, બરાબર, કે તું મતલબ ઘણા બધા એવું પૂછશે કે તું ડોક્ટર છે, કેમ ઘરે જ બેસ્યા રહે છે, કે ડોક્ટર છો તો ક્યાં ક્લિનિક છે. એટલે લોકોને આ બધી વસ્તુની ખબર નથી હોતી. એઝ અ મારું MBBS પતી ગયું છે, પણ હવે અત્યારે અમારે MBBS પછી શું છે કે અમારે માસ્ટર કરવા માટે એક્ઝામ આવે, નીટ પીજી. હવે નીટ પીજીની એક્ઝામની હું અત્યારે પ્રિપેરેશન કરું છું, એટલે આમ ઘરે જ છું. એટલે પણ આમ ફ્રી પણ આમ નહીં ફ્રી એમ એવું. એટલે ઘરે ગમે ત્યારે કામ હોય તો ઘરે જ હોઈએ. એટલે એમ કે તમે નવરો જ બેસી રહે. એટલે કેવું છે કે અમે માસ્ટરની પ્રિપેરેશન કરું છું. હવે લોકોને એવું કે ભાઈ કેમ હંમેશા ઓલ ધ ટાઈમ અવેલેબલ હોય છે, હંમેશા કેમ ઘરે જ હોય છે. પણ આ લાઈફનો એક ફેઝ છે જેનાથી બધાને ગુજરવું પડે છે. એવું નથી કે હું એકલો જ છું. મારી સાથે મારા જેટલા ફ્રેન્ડ છે બધા ફેઝ ઉપર છે, જેટલા મારી સાથે હતા. એટલે આ એક ફેઝ છે લાઈફમાં, આની પ્રિપેરેશન કરવી પડે છે. એટલે આમાં કોઈ બીજો કોઈ રસ્તો નથી, નકર તો હું હમણાં કરી લઉં. એટલે લોકો આવું બધું જોવે છે. પછી બીજી ઘણી બધી, ફોર એક્ઝામ્પલ લઉં તો આપણે કે આ મમ્મીનું જેમ પોઝિટિવ ઘણા લોકોએ લીધું ને, એમ ઘણા લોકોએ નેગેટિવ પણ લીધું છે. ખાસ કરીને લોકો આમ કેમ પેલું શાહરુખ ખાને કીધેલું છે, આ એક વસ્તુ છે, શાહરુખ ખાન છે ને એની મિમિક્રી કરવામાં લોકો શું કરે, આમ અટકતા બોલતા હોય, તોતડું બોલતા હોય, મતલબ આવું બધું. એટલે શાહરુખ ખાને એના એક ઇન્ટરવ્યુમાં બહુ ચીડી ગયો હતો. એને આ કીધું કે હું ક્યાં અટકું છું એમ, તમે મારી આવી રીતે આમ મિમિક્રી કરો એને મને કઈ વાંધો નથી, પણ તમે લોકો આમ એવી રીતે કરો ને કે અમને ખોટું એમ થોડુંક દુઃખ લાગે. અમને આમ એવું થાય કે લોકો આવી રીતે કેમ રિસ્પોન્સ આપે છે. એટલે આમ જેનીનું જેમ મમ્મી આમ નોર્મલી આમ જે રિસ્પોન્સ આપે છે એવી રીતે આપે. પણ ઘણા લોકો શું કરે, મમ્મી બોલે છે મમ્મી, આવું બધું ઘણા બધા લોકો બોલતા. મને આ વસ્તુથી બહુ નફરત છે સાચું કહું તો. મને તો બહુ ખરાબ લાગે આ વસ્તુ. જેની ક્યારેક મમ્મી આવું નથી બોલ્યું, પણ ઘણા લોકો આવા વિડીયો બનાવે છે જે અમને નથી ગમતી આ વસ્તુ. લોકોને એવું હોય છે કે આવી બધી વસ્તુ અમે બનાવીએ, અમે કુલ બનીએ, અમે ફેમસ થઈએ. કંઈ વાંધો નહીં, તમે ફેમસ થાવ, પણ તમે કંઈ સારું બનાવીને ફેમસ થાવ ને. લોકો અમારે સારી રીતે બનાવે છે, નાના છોકરાઓ ઘણા પણ આમ કોપી કરીને બનાવતા હોય. અને ઘણા લોકો શું કરે, છોકરાઓ ખાસ કરીને આ વસ્તુ મારે ખાસ કરીને એડ કરવી છે, ખાસ કરીને જે લોકો બહાર ગયા છે, જે કેનેડા છે, જર્મની છે. કેનેડા છે, ચલો એ લોકોને તો કદાચ ઓછી ખબર હશે. કેનેડામાં તો ઇંગ્લિશ એની પ્રાઇમરી લેંગ્વેજ છે. જર્મનીમાં એની લેંગ્વેજ જર્મન છે. જેવી રીતે ફિલિપિન્સમાં એની પ્રાઇમરી લેંગ્વેજ જે તગાલોગ છે, એવી રીતે. હવે એ લોકોને ત્યાં
કેવું છે કે 4 વાર પૂછે ને તોય સમજ ના પડે, 4 વાર કોઈ માણસ બોલે ને તો, કારણ કે શું બોલે ખબર જ ના પડે. હવે વાત કેવી છે, લોકો મિમિક્રી કરવામાં કેવું કરે, હવે જેની મમ્મીને પૂછે કોઈ વાતમાં કે શું મમ્મી, હવે કારણ કે એને હજી બહુ ઓછા ગુજરાતી શબ્દો આવડ્યા છે, બહુ વધારે શબ્દો નથી આવડે. મેઇન શું છે, હું કોઈ પણ બોલું ગુજરાતીમાં કે કોઈ XYZ થર્ડ પાર્ટી કોઈ માણસ ગુજરાતીમાં બોલે છે, એને સમજ ન પડે એટલે એ શું કે 2-3 વાર પૂછે, તમે રિપીટ કરો, એટલે એને હું અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરું એમ. એટલે લોકો, મેં જોયું છે ઘણા લોકો મિમિક્રી કરવામાં એક તો આ મમ્મી એટલે આમ બોલવાની જગ્યાએ મમ્મી એવું બોલે, પછી બીજું શું કરે કે મિમિક્રી કરવામાં શું મમ્મી, કઈ પણ પૂછે સામેવાળો એવી રીતે આમ 4 વાર પૂછે શું મમ્મી. એટલે એ લોકોને આ બધી વસ્તુ ખબર હોય છે, ખાસ કરીને જે જર્મનીથી બહાર રહેલા લોકો છે, કેનેડા છે, એને ખબર હોવી જોઈએ કે બીજી લેંગ્વેજ શીખવી આટલી ઈઝી નથી હોતી. લોકોની તમે મિમિક્રી કરો છો તો એનું મજાક ના બનાવો એમ. આ વસ્તુ એક થોડુંક લોકોને આટલી સમજ હોવી જોઈએ કે એની મિમિક્રી કરે એનો અમને કઈ વાંધો નથી, અમને ગમે છે, લોકો પ્રેમ આપે છે, બધી વસ્તુ બરાબર છે. એના ઉપર આની બહુ ઇમ્પેક્ટ પડતી હશે હા. જ્યારે ઈ જોવે ત્યારે, હા, ખાસ કારણ કરીને. કે એને બહુ એવું થાય કે કારણ કે હું ટ્રાય કરું છું અડેપ્ટ કરવાનું, એ આપણું બધું કલ્ચર અડેપ્ટ કરે છે, આપણી લેંગ્વેજ અડેપ્ટ કરે છે કે શું મમ્મી, કે મેં એવા બધા રીલ જોયા છે કે કોઈ કહે કે ભાઈ પેલું લઈ આય એમ, તો પેલો બંને ગુજરાતી જ હોય સામે પેલું લઈ આય કે શું મમ્મી, પાછું કઈ શું લઈ આય, પછી એક થપ્પડ મારે કે જા લઈ આય એમ, ને પછી પેલો લઈ આવે ને એવું કઈ છે. આવા બધા રીલ લોકો બનાવે છે એટલે ફની, લોકોને, બીજા લોકોને તો કેવું છે કે મિમિક્રી કરે છે એવું જ લાગે અને એ લોકો બધું એને અપ્રિશિએટ પણ કરશે, પણ લોકોને થોડુંક આમ નેગેટિવિટીમાં એક લિમિટ હોય હરેક વસ્તુની. માણસની તમે મિમિક્રી કરો છો પણ એનો એટલીસ્ટ મજાક ન બનાવો એમ. એટલે આ જે મજાક બનાવી નાખ્યો છે ને હરેક વસ્તુમાં, એ પસંદ ના હોય, કોઈને પસંદ ના આવે. આપણને કદાચ ને આપણે એક સમયે આપણે એક્સેપ્ટ કરી લે, આપણને તો આદત હોય એમ. હા. એને વિચારીને એવું થાય કે એને શું છે કે એનું આમ બહુ ભોળી છે મનથી, એને તરત દિલ ઉપર બહુ લાગી જાય. ખાસ કરીને અમારા શરૂઆતના દિવસોમાં જ્યારે આ બધું જોયું ને, ત્યારે અમે બહુ જોયું પહેલા કે એ ડિપ્રેસ થઈ જાય વિડીયોમાં. હું એને કહું ને આપણે આ વિડીયો બનાવો છે તો એમ કે આજે નહીં કાલે કરીએ, કારણ કે કમેન્ટ વાંચ્યા રાખે, સતત કમેન્ટ વાંચે, લોકોની નેગેટિવિટી જોયા રાખે કે તમે આવું કેમ કરો છો, આમ કેમ કરો છો, હરેક વસ્તુમાં, હરેક સવાલમાં. આમ સ્પેસિફિકલી અત્યારે તો આમ એક્ઝેક્ટ યાદ નથી, પણ એવું કે હરેક વસ્તુમાં, હરેક વિડીયોમાં કંઈ ના કંઈ નેગેટિવિટી, ખાસ કરીને સેમ લોકો હોય એ બધું ગોતી લે. અને મેં 1-2 વાર એમની પણ આમ એક સ્ટોરીમાં પણ એકવાર મેં મૂકી હતી. જોકે આ મને કરવું ના જોઈએ, મને આ વસ્તુ કર્યા પછી મને એવું થયું કે આ મારે નહોતું કરવું. એ માણસ કોઈ એવું કરે છે, આપણે એના જેવું કેમ બનવું એમ. ત્યારે મને લોકોના આમ પોઝિટિવ રિસ્પોન્સ પણ આવ્યા હતા કે એ લોકોને ઇગ્નોર કરો એમ, કે કંઈ નહીં, આવા લોકોને જવા દો ને. લોકો તો કેવું છે, એનું કામ છે કે નેગેટિવિટી ગમે એ વસ્તુમાં ગોત્યા જ રાખશે, પણ તમે તમારું પોઝિટિવ કરો છો એના ઉપર તમે ધ્યાન રાખો એમ. મેં કીધું હા સારી વાત છે. મેં કીધું પહેલા જેમ ફોકસ જ મારું છે કે આપણે ગુજરાતી કલ્ચરને પ્રમોટ કરવું છે, બરાબર. તો આપણું એવું છે કે આપણે આ ધ્યેય સુધી આપણે પુશ કરા રાખીશું. લોકો ટાંગ ખેંચવાવાળા આવશે, એ ખેંચશે, પણ આપણે આપણો ગોલ છે ત્યાંથી દૂર નહીં જવાનું એમ. એવી વાત છે. મેં તારા મમ્મી સાથે બી સ્ટાર્ટિંગમાં વાત કરી, એમણે બી જેનીના જે પણ સારી વાત હતી તેના વિશે એણે કીધું, તે બી ઘણા વખાણ કર્યા જેનીના. એક વ્યક્તિનું હું તને પૂછી શકું ડાયરેક્ટ કે તારા મમ્મી વિશે તારે શું કેવું છે? કારણ કે આ જે કેમેસ્ટ્રી ગુજરાતીમાં લોકોને પસંદ આવી છે સાસુ વહુની, તેમાં આઈ થિંક મારા મુતાબિક મેઇન રોલ તારા મમ્મીનો છે. કારણ કે એના જે લેવલે કોમેન્ટમાં વખાણ થાય છે ને, તારા મમ્મીને બી આ ક્વેશ્ચન સેમ કરેલો, જે લેવલે એના કોમેન્ટમાં વખાણ થાય છે ને, કે હર કોઈ એમ સમજો ને કે 100 ફિમેલની કોમેન્ટ હોય ને તો 99 ફિમેલની કોમેન્ટ એ જ છે કે મારે કાશ આવા સાસુ હોત તો, મારા સાસુ તો આવા છે જ નહીં, મારી સાસુ તો મને પૂછતી જ નથી એમ. તો તારા મુતાબિક તારા મમ્મીની અંદર એવી કઈ ક્વોલિટી છે કે મતલબ શું વસ્તુ તારા મમ્મીની અંદર છે કે જેના લીધે આ આટલી કેમેસ્ટ્રી જામી ગઈ છે એમ? એક્સેપ્ટન્સ, એક જ વર્ડ છે, એક્સેપ્ટન્સ. કોઈ પણ વસ્તુ હોય તમે એક્સેપ્ટ કરી લો કે ધ વે ઇટ ઇઝ. હવે આમાં કેવું છે, મેઇન શું છે, લોકોનો લાઈફના ફેઝમાં એના કેવું છે, અડધી જિંદગીના વર્ષ વયા જાય ને, જ્યારે છોકરી વહુ બનીને આવે ને, આપણા સમાજમાં ખાસ કરીને વહુ બનીને આવે ને, ત્યારથી એને શું સાચું છે ને શું ખોટું છે એ સમજતા એ સાસ બની જાય. ત્યારે એને સમજ પડે કે આ બધી વસ્તુ જે મેં કરી હતી ને એ બધી ખોટી હતી. એક્સેપ્ટન્સ જે જોઈએ ને બંને બાજુથી, 2 હાથથી જે તાળી પડે ને બંને બાજુથી જે એક્સેપ્ટન્સ, ખાસ કરીને એમાં મમ્મીનું, કે આને આ વસ્તુ નથી ખબર. હવે કોઈ વસ્તુને નથી ખબર કે આને આ વસ્તુ નથી આવડતી,
એ મારે શીખવું છે. વિલિંગનેસ, હમ. બરાબર, એ જે ત્યાંથી સામેથી સપોર્ટ મળ્યો મારા મમ્મીનો, હમ. એ જ મેઇન છે. કારણ કે કોઈ પણ વસ્તુ એ હવે બહારથી એ આવી છે, એને કલ્ચર આખું અલગ છે, એનું ફૂડ અલગ છે, બરાબર, એની Clothing અલગ લેંગ્વેજ છે, અલગ છે, everything. એની બધી જ વસ્તુ અલગ છે, કલ્ચર અલગ છે. અહીંયા આવીને આપણી સોસાયટીમાં, આપણી સંસ્કૃતિમાં ઢાળવું, એનું એક્સેપ્ટન્સ કરવું, હમ. બરાબર. આમાં કેવું છે કે આની બંને બાજુથી જોઈએ. આની વિલિંગનેસ ના હોય કે મારે આ બધું નથી કરવું અને મારા મમ્મીને શીખવાડવું હોય તોય કંઈ ના થાય. તો against અને થાય. આને શીખવું છે અને મારા મમ્મીને નથી શીખવાડવું તોય કાંઈ ન થાય. હમ. આને શીખવું છે અને મારા મમ્મીને શીખવાડવું છે. હમ. આને નથી આવડતું, મારા મમ્મીને ખબર છે, એ એક્સેપ્ટ કર્યું છે. એ બંને બાજુથી એ એક્સેપ્ટન્સ જે છે ને એ ફર્સ્ટ છે. કોઈ હમ. પણ વસ્તુમાં તમને એવું છે કે નથી આવડતું, નથી ખબર પડતી, એ બધાનું સોલ્યુશન છે, પણ નથી કરવું એનું કોઈ સોલ્યુશન નથી. હમ. આ એના જેવી વાત છે. હા. નથી સમજાતું, નથી ખબર પડતી, પડતી. કઈ વાંધો નહીં. 1 વાર પૂછો, 2 વાર પૂછો, 5 વાર પૂછો, બધું સમજાઈ જશે, બધી ખબર પડે. પણ નથી કરવું એનું શું શું સોલ્યુશન? કાંઈ જ નહીં. હા, એટલે વાત એના જેવી છે. એક્સેપ્ટન્સ જે છે ને એ ફર્સ્ટ પાર્ટ છે. એટલે એક્સેપ્ટન્સ જેટલું જલ્દી આવી જાય ને બંને બાજુ, જો હરેક વ્યક્તિ કોઈ પરફેક્ટ નથી હોતું હમ. દુનિયામાં. આ જે આ ચાંદ લોકો મેં ભી જેવું ડાઘ કહે, હે. હા બસ, એટલે લોકો એવું કહે કે મારા સાસુ આવા હોય, મારું આવું હોય. તમે પહેલ કરો ને, તમે સારી વહુ બનીને બતાવો, હમ. તમારા સાસા સામેથી સારો આપશે. આપણે ટ્રાય આપણે ચાલુ કરીએ, હા, પહેલા આપણે તમે પહેલ શરૂઆત કરો કરીએ. ને. એવું કેમ, હવે આપણે 2 માણસ બાજુમાં બેઠા છે, ટ્રેનમાં અનનોન છે, હમ. હવે એવું વિચારે કે આ માણસ બોલશે હમણાં, આ માણસ માણસ બોલશે, બોલશે. આ માણસ બોલશે, એવું નહીં. હમ. તમે ચાલુ કરો ને, તમે પહેલ કરો ને. એટલે એના જેવી વાત છે કે ફોરગિવનેસમાં કેમ કપલમાં એકાબીજાને બાંધવાનું થાય, થોડુંક એમ એટલે સ્પાઇસ મસ્ત અપ હોય જ. હા, એટલે કેવું છે કે પહેલા આ સોરી બોલશે, પહેલા વાત પતાવો ને, પહેલા તમે બોલી દો સોરી, વાત પતી ગઈ. હમ. ત્યાંથી તમારું આગળ ચાલો, એમ. મતલબ એવું છે, પહેલ કરો, એક્સેપ્ટન્સ કરો, એક્સેપ્ટ કરીને પછી તમે એક્ટ કરો. પણ એક્સેપ્ટ જ નથી કરવું જે વસ્તુને, કે આને આવું જ છે, આને નથી આવડતું, આને નથી સમજાતું, એ એક્સેપ્ટન્સ છે. પેલું એ હમ. કરી લીધું પછી મારી મમ્મી બધું એને શીખવે છે. એ પોઈન્ટ બેસ્ટ છે, એમ. હમ. કે બંને સમજે છે. એવું નહીં કે એક સમજે છે ને એક નથી સમજ. બંને સમજે છે, એ બેસ્ટ પોઈન્ટ છે. Next time once I come back, I can speak fluently Gujarati. ઓકે. રાખો, હવે તારો વારો ત્યારે નહીં આવે, હું તને ચોક્કસથી કહી દઉં. પછી next ગુજરાતીમાં પછી. બોલશે બધું. હા, ચલો, આવજો. આવજો.